નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્યોર શોર્ટના આજના એપિસોડમાં આપણે છેલ્લા 4 મહિનાના કરંટ અફેર્સની ચર્ચા કરવાના છીએ. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. પરંતુ આપણે મહિના પ્રમાણે નહીં જઈએ, આપણે ટોપિક પ્રમાણે જઈશું. જેમ કે સૌથી પહેલા આપણે એન્વાયરમેન્ટના જેટલા પણ કરંટ અફેર્સ છે 4 મહિનાના એની ચર્ચા કરીશું. ત્યાર પછી સાયન્સ એન્ડ ટેકના અગત્યના કરંટ અફેર્સ, ત્યાર પછી ઇન્ટરનેશનલ અફેર્સ સાથે જોડાયેલી બાબતો, ત્યાર પછી નેશનલ બહુ અગત્યનું છે, સૌથી વધારે સવાલો ત્યાંથી આવે છે. ગુજરાત સ્પેસિફિક અને સ્પોર્ટ્સ એમ 6 ભાગમાં આપણે એને તોડ્યો છે આખા સેશનને. સૌથી પહેલા આપણે એન્વાયરમેન્ટના જેટલા પણ અગત્યના કરંટ અફેર્સ છે એની ચર્ચા કરીએ. ખાસ વસ્તુ યાદ રાખવાની, એન્વાયરમેન્ટમાં તમારે લોકોને સવાલો ક્યાંથી આવી રહ્યા છે, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને વર્ષ, એના મેમ્બર કોણ છે, ભારત એનું ફાઉન્ડિંગ મેમ્બર છે કે નહીં, આ પ્રકારના સવાલો આવતા હોય છે. ફાઉન્ડિંગ મેમ્બરનો મતલબ શું થાય છે? ધારો કે કોઈ કન્વેન્શન છે, કોઈ પ્રોટોકોલ છે, કોઈ ટ્રીટી છે, તો જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારે ભારત એનું મેમ્બર હતું કે નહીં, એ પ્રકારના સવાલ છે. ખાસ અત્યારે સેશનમાં એની પણ હું ચર્ચા કરવાનો છું. એક ખાસ પહેલી વસ્તુ, આપણે બાયોલોજિકલ વેપન કન્વેન્શન જેના 50 વર્ષ પૂરા થયા છે, ભારતમાં એની વિશેષ પરિષદ પણ થઈ હતી, જેના કારણે ન્યૂઝમાં છે. ખાસ યાદ રાખવાનું, ભારત એનું ફાઉન્ડિંગ મેમ્બર છે. આ રીતે યાદ રાખી શકો છો, ફાઉન્ડિંગ મેમ્બર. ધારો કે આવું જ એક કન્વેન્શન બીજું પણ છે, સાઇટ્સ, જેની આગળ ચર્ચા કરવાનો છું. તો સાઇટ્સનું ભારત ફાઉન્ડિંગ મેમ્બર નથી. તો આવું નાની વસ્તુ આપણે યાદ હોય તો પરીક્ષામાં આપણને ફરક પડતો હોય છે. બાયોલોજિકલ વેપન, વાયરસ, બેક્ટેરિયા જેવા વગેરેનો ઉપયોગ કરીને, વેપન તરીકે ઉપયોગ કરી તો આપણે એને બાયોલોજિકલ વેપન કહીએ છીએ. તો એના માટેનું કન્વેન્શન છે કે એનું ઉત્પાદન ના કરવું જોઈએ, એનો સંગ્રહ ના કરવો જોઈએ, એની માટેનું પણ ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે. ફેક્ટ્સ યાદ રાખેલી, 1972માં એ સહી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. લંડન, મોસ્કો અને વોશિંગ્ટન 3 જગ્યાએ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કદાચ પ્રશ્ન પૂછાય તો તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. 26 માર્ચ 1975 થી એ અમલમાં આવી ગયું છે અને ભારત એનો સ્થાપક દેશ છે. સ્થાપક દેશનું મેં તમને લોકોને ચર્ચા કરી પ્રમાણે ફાઉન્ડિંગ મેમ્બર. તો આ પ્રકારના સવાલો આવતા હોય છે. બીજી 2 થી 3 વસ્તુ અગત્યની છે. મને 2 થી 3 જગ્યાએ જ ફસાવશે, ક્યાં ફસાવશે પણ હું તમને લોકોને કહી દઉં છું. બીજી વસ્તુ કે કઈ ઝેરી, જે આપણા જૈવિક શસ્ત્રો જે છે, એ ઝેરી લખાઈ ગયું, ઝેરી પણ છે તે. તો ખાસ કરીને એનો વિકાસ કરો, એનું ઉત્પાદન કરવું, એને સ્ટોકિંગ કરો, એનો સંગ્રહ કરો, એનું સંપાદન કરવું, ટ્રાન્સફર કરવું, ઉપયોગ કરવું, આના ઉપર પ્રતિબંધ છે. કદાચ સ્ટેટમેન્ટમાં આવું ક્યાંક આપી દે તો પણ તમે લોકો ટેકલ કરી નાખો કે નીચેનામાંથી શેની ઉપર પ્રતિબંધ છે. તો દરેક વસ્તુ ઉપર. હજી એક યુનિક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી, તમને લોકોને પરીક્ષામાં અલગ રીતે ફસાઈ શકે છે. તમને લોકોને જે અવાજ આવી રહ્યો છે તો એના કારણે સેશન પાછળ જાય છે. એનું કારણ એ છે કે અવાજ, જે રિનોવેશન આગળ પાછળ ઉપર નીચે બધી બાજુ થઈ રહ્યું છે, તો સેશન નથી લઈ શકતા. ઠીક છે. પણ તો ખાસ વસ્તુ એની મર્યાદા શું છે? મર્યાદા એકવાર વાંચો ને પછી તમને લોકોને પરીક્ષામાં કઈ રીતે ફેરવી શકે એ પણ તમારે જોવાનું છે. સૌથી મોટી મર્યાદા છે કે કોઈ પણ દેશ આ બાયોલોજિકલ વેપન જે છે એનું બનાવી, એનું ડેવલપ કરે છે, એનું પ્રોડક્શન કરે છે, સ્ટોકિંગ કરે છે, એક્વિઝિશન કરે છે, ટ્રાન્સફર કરે છે, ઉપયોગ કરે છે, એના માટે કોઈ એમની પાસે ફોર્મલ વેરિફિકેશન મિકેનિઝમ નથી, કે ખરેખર તપાસ કરવા માટે કોઈ સ્ટ્રક્ચર્ડ વેમાં કંઈ નથી. તમને લોકોને કદાચ એવું કહે કે આ બાયોલોજિકલ વેપન જે કન્વેન્શન જે છે એ ભારત એનું ફાઉન્ડિંગ મેમ્બર છે, આ વર્ષે એની 50 વર્ષ પૂરા થયા છે, દિલ્હીમાં થયું હતું વગેરે એટલે ચોથું સ્ટેટમેન્ટ મૂકી દે કે એના માટેનું એક ફોર્મલ વેરિફિકેશન મિકેનિઝમ પણ ડેવલપ કરેલું છે, તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. તો યાદ રાખવાનું, આ છે જ નહીં. ફોર્મલ વેરિફિકેશન મિકેનિઝમ હોવું જોઈએ કે ખરેખર કોઈ દેશ બનાવે છે કે નથી બનાવતા, એની માટે કોઈ તપાસની કોઈ સિસ્ટમ નથી. આ એની સૌથી મોટી ખામી છે. પરીક્ષામાં મને એવું લાગે છે કે જો એવું લાગે એ લોકોને બહુ વ્યવસ્થિત ફસાવા છે તો અહીંથી ફસાઈ શકે છે. આગલા ન્યૂઝ જોઈએ. COP તમે અલગ જગ્યાએ અલગ કન્વેન્શનની COP તમે લોકોએ વાંચી. COP નો અર્થ શું થાય છે? કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, મતલબ એક પ્રકારની મીટિંગ. સાદા અર્થમાં કહું તો મીટિંગ. તો COP દર વર્ષે થતી હોય, 2 વર્ષે થતી હોય, 3 વર્ષે થતી હોય, 4 વર્ષે, 5 વર્ષે, અલગ વર્ષે અલગ સંસ્થાઓની થતી હોય. તો આપણે યાદ રાખી લેવાનું જો આપણને યાદ રહી તો. તો એક કન્વેન્શન છે, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક ઓન ક્લાઇમેટ ચેન્જ. તો એના માટેની COP 30 જે છે એ થઈ છે. ખાસ એક યુનિક વસ્તુ એ છે, UNFCCC જે છે એની જે COP છે એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટી છે, એને ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ તરીકે પણ ઓળખવામાં આવે. તો આ એક યુનિક વસ્તુ છે, કદાચ પરીક્ષામાં પૂછી નાખે એ ટાઈપની છે, તો યાદ રાખી શકો છો. ક્યાં થઈ છે? તો બ્રાઝિલમાં થઈ છે. બ્રાઝિલમાં થઈ છે. બેલેમ જે છે એને રેઇન ફોરેસ્ટ, એમેઝોન રેઇન ફોરેસ્ટનો દ્વાર પણ કહેવામાં આવે છે, એનો ગેટ પણ કહેવામાં આવે છે. કદાચ આ પ્રકારનું પણ પૂછી શકે છે. બીજું કે થીમ શું હતી? તો ડિલિવરિંગ ઓન ધ પેરિસ પ્રોમિસ. પેરિસ જે આપણે જે આપણે બધાએ પ્રોમિસ આપ્યા, પ્લીઝ કર્યું છે, એના બસ એને પાડવાની આખું એ પ્રકારનું છે. ખાલી આટલું યાદ રાખી લેવાનું છે. બીજા, જ્યારે UNFCCCની કોઈ પણ જ્યારે એની COP થાય, સૌથી અગત્યની, સૌથી મોટી અને સૌથી અગત્યની આ છે, તો એની જોડે અલગ પ્રકારની ટર્મિનોલોજી હોય છે જ્યાંથી વારંવાર સવાલો આવે છે. તો એવા 3-4 શબ્દો એમાં ટર્મ હોય યાદ રાખી લેવાની. જેમ કે બેલેમ હેલ્થ એક્શન છે, તો કદાચ પરીક્ષામાં પૂછાય તો આબોહવા પરિવર્તન સ્વાસ્થ્ય પર થતી અસરો માટેનું છે. ફોરેસ્ટ ફંડ છે, ઠીક છે, આ પણ ઠીક છે. પરંતુ મને એવું લાગે છે કદાચ બહુ વ્યવસ્થિત પૂછી નાખે
તો બેલેમ ફોરેક્સ પ્લેજ છે, એક પ્રકારની પ્રતિજ્ઞા છે, એવું ભીષ્મ પ્રતિજ્ઞા છે, પ્લેજનો મતલબ પ્રતિજ્ઞા ગણી લો. તો વસ્તુ શું છે કે અત્યારે 2025માં આપણે જે સસ્ટેનેબલ ફ્યુલ યુઝ કરીએ છીએ 2025માં જે કરતા હતા એ 2035માં એનું 4 ગણું કરવાનું છે. તો આ પોઈન્ટ કદાચ તમને લોકોને પૂછી શકે છે કે આપણે જે સસ્ટેનેબલ ફ્યુલ યુઝ કરીએ છીએ 2025માં તો વર્ષ 2035 આવતા એને 4 ગણું કરી નાખવાનું છે. મને એવું લાગે છે કે જો યુપીએસસીમાં આ પ્રકારના સવાલો આવતા હોય છે, જો દિનેશ આપણે હસમુખ સાહેબનું કદાચ વલણ રહ્યું તો કદાચ સવાલ બની પણ શકે. તો અગત્યના ન્યૂઝ છે સાઇટ્સ, એની પણ સીઓપી થઈ છે. સાઇટ્સ તમને લોકોને ખબર છે પણ ફટાફટ આપણે એને પણ જોઈ લઈએ. એની સીઓપી 20 થઈ છે. તો કદાચ જોડકો જોડમ તમને લોકોને પૂછાઈ શકે. તો ક્યાં થઈ છે? સમરકંદમાં થઈ છે, ઉઝબેકિસ્તાનમાં થઈ છે. સાઇટ્સની બેઝિક ઇન્ફોર્મેશન અહીં લખેલી છે, જોઈ શકો છો. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇન્ડેન્જર સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. તો ઇન્ડેન્જર જેટલી પણ સ્પીસીસ છે એનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર ના થાય એના માટેની કન્વેન્શન છે. ભારત આનું ફાઉન્ડિંગ મેમ્બર નથી. પોઈન્ટ યાદ રાખજો, ભારત આનું ફાઉન્ડિંગ મેમ્બર નથી. તો એક પોઈન્ટ ખાસ યાદ રાખવા જેવો, જ્યારે અંતિમ સ્વરૂપ આવ્યું 1973માં ત્યારે ભારત એનું ફાઉન્ડિંગ મેમ્બર, 75માં ભારત એનું ફાઉન્ડિંગ મેમ્બર હતું. ભારત 1 વર્ષ પછી જોડાયું, 1976માં ભારત જોડાયું છે. તો એક અમલમાં આવી ગયા પછી ભારત જોડાયું. તો આ મને લાગે છે એક પ્રશ્ન તમને લોકોને ખબર હોવી જોઈએ. તો એનું નામ પૂરેપૂરું જંગલી પ્રાણી હોય કે છોડ હોય એનો આંતરરાષ્ટ્રીય જે ખરેખર બહુ ઇન્ડેન્જર હોય તો એનો વ્યાપાર ના થાય એના માટેની આખી આ એક પ્રકારનું કન્વેન્શન છે. તો એક તો ફાઉન્ડિંગ મેમ્બર નથી, ખાસ યાદ રાખી શકો છો. એક તો પોઈન્ટ આ છે. બીજી વસ્તુ, આ વર્ષે અલગ શું છે, યુનિક આ વર્ષે શું છે? આ વખતની જે કોન્ફરન્સ ઓફ પાર્ટી થઈ છે અથવા તો આ વખતની જે મિટિંગ થઈ છે તો એ સમરકંદમાં થઈ છે, ઉઝબેકિસ્તાનમાં થઈ છે. યુનિક વસ્તુ એ છે કે જે સેન્ટ્રલ એશિયામાં સાઇટ્સની આ પ્રથમ સીઓપી છે. તો કદાચ પરીક્ષામાં પૂછી શકે. આ પ્રતિવર્ષ નથી થતી, આ 2 થી 3 વર્ષે થાય છે. પહેલી પ્રતિવર્ષ થાય છે, તમને લોકોને યુએનએફસીસીની જે છે એ પ્રતિવર્ષ થાય છે. આ 2 થી 3 વર્ષે થાય છે. તો કમ્પેરિઝન અમુક વાર કરતું રહેવું, કદાચ બંને જોડતા પ્રશ્ન પૂછી નાખે, કારણ કે નજીકના સમયમાં થઈ, 4 મહિનાના સમયગાળામાં જ થઈ છે બંને. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે છે. તો સમરકંદમાં થઈ છે. સેન્ટ્રલ એશિયામાં જે છે ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે, સેન્ટ્રલ એશિયામાં પ્રથમ સીઓપી થઈ છે. તો એ પણ પોઈન્ટ તમે લોકો યાદ રાખી શકો છો. તો 50મી વર્ષગાંઠ એ પણ તમે લોકો એને પણ નોટ ડાઉન કરી શકો છો. અગત્યની છે આ પણ. બીજી અગત્યની વસ્તુ સાથે સાથે યાદ રાખી લેવાની છે, મેં વાત કરી પ્રમાણે કે જે સાઇટ્સ છે એના પણ 50 વર્ષ થયા છે અને કન્વેન્શન ઓફ બાયોલોજિકલ વેપન એના પણ 50 વર્ષ થયા છે. પણ જે બાયોલોજિકલ વેપન માટેનું કન્વેન્શન છે એમાં ભારત ફાઉન્ડિંગ મેમ્બર છે, ખાસ યાદ રાખી લેજો. પરંતુ ભારત જે છે એ સાઇટ્સમાં ફાઉન્ડિંગ મેમ્બર નથી. તો એક આ પોઈન્ટ યાદ રાખવાનો, કારણ કે બંનેના 50 વર્ષ થયા છે ને, તો સવાલ બની શકે છે. બીજું કે સાઇટ્સમાં પરમિટ અને પ્રમાણપત્રો વ્યાપાર માટે રાખવા, કારણ કે દરેક સ્પીસીસ છે તો અમુક પ્રકારની સ્પીસીસમાં ના પાડી હશે ભાઈ આ પ્રકારની સ્પીસીસ XYZ, એના એપેન્ડિક્સની પણ ચર્ચા કરી, સવાલો આવી શકે છે, યુપીએસસીમાં વારંવાર આવ્યા છે. તો અમુક પ્રકારની સ્પીસીસને વ્યાપાર કરવા દે, અમુકને ના જ પાડી દે, તો એ પ્રકારની સ્પીસીસ હોય છે. તો એની માટે કઈ સ્પીસીસ પ્રજાતિ છે એનો વ્યાપાર થઈ શકે છે, એની માટેના પ્રમાણપત્રો આપે, પરમિટ આપે. લુપ્ત થવાના જોખમના આધારે રક્ષણના સ્તરો નક્કી કરે કે ભાઈ હવે આ લુપ્ત થઈ રહી, તો આપણે એને કેટલું આપણે એનું સાચવવા જોઈએ. અને ગેરકાયદેસર વ્યાપાર અટકાવો, જે ઇલીગલ ટ્રેડ્સ થાય છે, ખાસ કરીને સ્ટાર જે કાચબાઓ છે, તમે લોકો ઘણીવાર ન્યૂઝમાં વાંચતા હશો, સ્ટાર ટોટોઇઝ, તો બહુ ન્યૂઝમાં હોય છે. તો એની માટેની આખી સાઇટ્સ છે. સાઇટ્સના 3 પરિશિષ્ટો છે, એપેન્ડિક્સ તરીકે ઓળખાય છે, બહુ યાદ રાખવા જેવું છે. 3 બેઝિક વસ્તુ યાદ રાખી લઈએ. અને તમને લોકોને કદાચ યુપીએસસીમાં બહુ વખત સવાલ આવ્યા છે, તો કદાચ જીપીએસસીમાં પણ આવી શકે છે. તો લુપ્ત એપેન્ડિક્સ 1 શું છે? તો લુપ્ત થવાના આરે ઉભેલી પ્રજાતિઓ, જે લુપ્ત થવા એ બહુ એક વલ્નરેબલ છે, એક્સ્ટ્રીમ લેવલે ગણીએ તો ઇન્ડેન્જર સ્પીસીસ છે બહુ વધારે પડતી, ત્યારે એની પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તો એપેન્ડિક્સ 1માં હોય ને એનો વ્યાપાર ના જ થઈ શકે. ખાસ વસ્તુ યાદ રાખવાની, અપવાદ છે ને પરીક્ષામાં પૂછાઈ શકે. જ્યારે વૈજ્ઞાનિક સંશોધન માટે છે ત્યારે એનો ઉપયોગ થઈ શકે છે. તો એક અપવાદ છે, એક યાદ રાખી શકે, જેમ કે વાઘ છે, સિંહ છે, ગેંડા છે, તો એનો ઇન્ટરનેશનલ ટ્રેડ ના થઈ શકે. ખાસ વસ્તુ યાદ રાખવાની છે. એપેન્ડિક્સ 2માં શું છે? હાલમાં લુપ્ત થવાના આરે નથી, પરંતુ જો એની ઉપર વ્યવસ્થિત આપણે સાચવ્યા નહીં તો પછી એને આગળ જતા નુકસાન થવાનું છે. તો એ વ્યાપાર થઈ શકે છે, તો એનું વ્યાપારનું નિયમન રેગ્યુલેશન કરવાનું હોય છે. તો અહીં થોડો ઘણો વ્યાપાર થઈ શકે છે, પણ થોડુંક રેગ્યુલેટેડ વેમાં હોય છે. અને એપેન્ડિક્સ 3માં શું આવશે? જે દેશો દ્વારા સુરક્ષિત પ્રજાતિઓ જે વ્યાપાર નિયંત્રણ માટે હોય છે. મતલબ કે બહુ આપણને ગ્લોબલ લેવલે આપણને એવું ના લાગે કે ભાઈ યાર એ બહુ ચિંતાજનક સ્થિતિમાં છે, પરંતુ જે તે દેશને એવું લાગતું હોય કે ભાઈ ચિંતાજનક છે, તો ત્યારે એની માટેનો કંટ્રોલ કરવો જોઈએ. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખી લેવાના. તો સાઇટ્સની આજે સમરકંદમાં મિટિંગ હતી ત્યારે કઈ વસ્તુ 2 પોઈન્ટ યાદ રાખવાના છે કે અમુકને ડાઉન લિસ્ટ કર્યા છે. ડાઉન લિસ્ટ કર્યા છે મતલબ એપેન્ડિક્સ
1 ને 2 માં હોય તો પાછા એની નીચે ધકેલી નાખ્યો તો બહાર કાઢી નાખ્યો. તો ખાસ યાદ રાખવાના છે. સાયગા એન્ટેલોપ્સ છે કઝાકિસ્તાનનું, એને એપેન્ડિક્સ બીજું જે છે ત્યાંથી હટાવી દીધું છે કે ભાઈ હવે એક્સપોર્ટ કરી શકશો. હવે એને તમે, કારણ કે હવે બચી ગયા છે, એને થોડુંક આપણે સંવર્ધન વ્યવસ્થિત કરી નાખ્યું છે, તો હવે એને આપણે વ્યાપાર કરી શકીએ છીએ, પરંતુ કંટ્રોલ વે. બીજું છે ગોલાપોફ્લોરસીલ, તો મેક્સિકોની છે, પ્રોનાઉન્સિએશન તમારી રીતે કરી નાખજો. તો એને પણ એપેન્ડિક્સ 1 માંથી જેનો સાવ વ્યાપાર કરવાનો જ નહોતો ત્યાંથી હટાવી દીધું છે. તો એ પણ તમે લોકો ખાસ યાદ રાખી શકો છો. આપણે આ જે સાઇટ છે એના પરિણામ સ્વરૂપ આપણે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ જે છે, અમેન્ડમેન્ટ એક્ટ 2022 જે છે એને પણ પસાર કર્યો છે. તો એ પણ તમે લોકો ખાસ યાદ રાખી શકો છો. બીજા ન્યૂઝ છે, યુએનઈપી ના ચેમ્પિયન ઓફ ધી અર્થ એવોર્ડ મળ્યો છે. કોને મળ્યો? ભારત મેળવ્યો. યુએનઈપી નો સૌથી મોટો એવોર્ડ છે. સુપ્રિયા સાહુને. અધિક મુખ્ય સચિવ છે, યાદ રાખજો ખાસ. કયું સ્ટેટ છે પણ કદાચ પ્રશ્ન પૂછે યાદ રાખી લેવાનું, તમિલનાડુ. તો તમિલનાડુનું જે પર્યાવરણ આબોહવાનું વન વિભાગ જે છે, ડિપાર્ટમેન્ટ છે, ત્યાંથી છે. બીજું કદાચ ખાસ તમને લોકોને ખબર જ હશે, છતાં પણ કહું છું, સ્ટેટ હોય ને ત્યાં મિનિસ્ટ્રી ના હોય, ત્યાં ડિપાર્ટમેન્ટ હોય, તો ધ્યાન રાખવાનું આવી નાની વસ્તુ. સ્ટેટમેન્ટમાં કેવું છે પરીક્ષામાં કે આવી નાની વસ્તુ આપણને ક્યાંક આપણે મજા કરાવતી હોય, પરીક્ષા આપણે પાસ કરાવડાવતી હોય. તો શ્રીમતી સુપ્રિયા સાહુ નામ યાદ રાખી લેજો. લગભગ તો આ પ્રકારનો સવાલ હશે. જે યુએનઈપી દ્વારા જે છે એમને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવોર્ડ છે, ચેમ્પિયન ઓફ ધી અર્થ એવોર્ડ યુએનઈપીનો. એ પણ યાદ રાખી લેવાનું છે. તો યુએનનું સર્વોચ્ચ પર્યાવરણીય પુરસ્કાર છે, યુએનનું આખું 2005માં એની સ્થાપના થઈ હતી. કોને મળે છે? સિમ્પલ સવાલ છે, એમાં કોઈ વસ્તુ આપણે જોવાની નથી, ફટાફટ ત્યાંથી આગળ નીકળી જવાનું છે. બીજું છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ. તો અહીં બે વસ્તુ આગળ આવી. એક તો બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પણ જોશું, અને હજી પણ એક પોઈન્ટ છે, એ છે રામસર સાઇટ્સ. તો અહીં આપણે બહુ આ એવા ટોપિક છે જે આપણે બહુ વ્યવસ્થિત અપડેટ રહેવું પડે કે ખરેખર અત્યારે હાલમાં કેટલી સાઇટ્સ છે. તો નાની વસ્તુ છે. ધારો કે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ છે તો ભારતમાં ત્યારે ટોટલ 18 છે. તો આવી નાની વસ્તુ આપણે ખબર હોવી જોઈએ, કારણ કે અત્યારે રિસેન્ટ અપડેટ કઈ છે. રામસર સાઇટ જે છે 96 છે રિસેન્ટ અપડેટ પ્રમાણે. તો પરીક્ષામાં પૂછે તો આપણે ખબર હોવી જોઈએ. મેં અહીં લખી દીધા છે ખાસ, અને અગત્યના જેટલા પણ પોઈન્ટ છે પણ તમને લોકોને કહી દઈશ. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ છે એ કોઈ એન્વાયરમેન્ટની કોઈ મોટી સંસ્થા દ્વારા આપવામાં આવતું એવું નથી. બહુ મોટી એટલે કે આપણે જેને જાણતા હોય સામાન્ય રીતે એવી નહીં. હવે તો બધા જાણે છે, પણ જ્યારે નવું આવ્યું હતું ત્યારે અલગ પ્રકારનું હતું કે એનજીઓ છે, ફાઉન્ડેશન ઓફ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, ડેનમાર્કની સંસ્થા છે, એના દ્વારા આપવામાં આવે છે. તો બીચીસ જે છે એની માટે આપવામાં આવે. તમને લોકોને ખબર જ હશે, આપણે શિવરાજપુર બીચ જે છે તમને લોકોને ઓલરેડી ખબર છે. એમાં 4 જે છે મેજર એના ક્રાઇટેરિયા છે. એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, પરીક્ષામાં મને લાગે અહીંથી સવાલ પૂછી શકે છે. નીચે મૂકી દે કે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ માટે મેળવવા માટે કયા પ્રકારના 4 ક્રાઇટેરિયા હોવા જોઈએ. તો 4 ક્રાઇટેરિયા છે: એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, બાથિંગ વોટર ક્વોલિટી, એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ અને સેફટી એન્ડ સર્વિસ. આ 4 વસ્તુ તમારે લોકોએ ખાસ યાદ રાખી લેવાની છે. પણ યાદ રાખજો, ફાઉન્ડેશન ઓફ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન ડેનમાર્કની સંસ્થા છે. સિમ્પલ વસ્તુ છે પણ કદાચ પરીક્ષામાં ભૂલ થઈ જતી હોય છે. તો બ્લુ ફ્લેગ અત્યારે મહારાષ્ટ્રના બીજા 5 ને એડ કર્યા છે. ટોટલ સંખ્યા જે છે 18 થઈ ગઈ છે. ખાસ તમારા લોકો એક વખત આ જે પીડીએફ છે એ તમને લોકોને ટેલિગ્રામ પર શેર કરી દીધી છે. જે લોકો ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાયા એ લોકો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને ડાઉનલોડ કરી શકે છે. તો ખાલી તમારે એક વખત વ્યવસ્થિત નજર મારવાની છે, જેથી તમને લોકોને તકલીફ પડશે નહીં. તો આ સૌથી અગત્યની વસ્તુ આ પણ હતી. રામસર સાઇટ અત્યારે ટોટલ 96 છે. થોડી ઘણી અપડેટ આવે તમારી રીતે કરતા રહેજો. જે મોસ્ટ રિસન્ટ કઈ છે, મોસ્ટ રિસન્ટની ચર્ચા કરી, પણ સૌથી પહેલા આપણે એ ચર્ચા કરીને તમિલનાડુમાં સૌથી હાઈએસ્ટ છે 20 છે. યાદ રાખજો, મેક્સિમમ તમિલનાડુમાં છે. તો એક વર્ષ પહેલા જો તમે ન્યૂઝ વાંચતા હો તો ઉત્તર પ્રદેશ, પણ હમણાંથી તો સતત તમિલનાડુનો મારો થઈ ગયો છે. તો સૌથી વધુ મેક્સિમમ જે છે એ તમિલનાડુમાં છે. રિસેન્ટ જે એડ થઈ છે એ સિલી લેક છે રાજસ્થાનમાં, અને કોપરા જલાશય છે છત્તીસગઢમાં, એને એડ કરવામાં આવ્યું છે. ટોટલ સંખ્યા જે છે 96 થઈ ગઈ છે. આ ડિસેમ્બરના ન્યૂઝ છે, તો યાદ રાખવા, કારણ કે ડિસેમ્બરના ન્યૂઝ મોટાભાગના લોકોએ કવર કદાચ ના કરી હોય તો જોઈ લેવા. આપણે 20 ડિસેમ્બર સુધીનું કવર કરેલું છે, જેથી કરીને એક્ઝામના 10-15 દિવસ પહેલાના સવાલો આપને ખબર છે આવે છે. તો મેં 20 ડિસેમ્બર એક ડેડલાઇન રાખેલી હતી, ત્યાં સુધીના કરંટ અફેર્સ અહીં છે. બીજું એક અગત્યની વસ્તુ બહુ ખાસ યાદ રાખવા જેવું છે, એક છે મોન્ટ્રિયક્સ રેકોર્ડ. પરીક્ષામાં આ પણ સવાલ આવી શકે છે. મોન્ટ્રિયક્સ રેકોર્ડ જે છે એવા વેટલેન્ડ છે જે વધારે પડતું ત્યાં ગંભીર સ્થિતિ છે તેના મોન્ટ્રિયક્સ રેકોર્ડમાં રાખવામાં આવે છે. તો મોન્ટ્રિયક્સ રેકોર્ડમાં અત્યારે ભારતના 2 છે, એક તો કેવલાદીઓ નેશનલ પાર્ક અને લોકટક લેક, 2 યાદ રાખી લેજો. આના પહેલા ચિલ્કા લેક પણ હતું, પરંતુ એને હવે હટાવી દીધું છે. એનું થોડું વ્યવસ્થિત થઈ ગયું છે, એને હટાવી દીધું છે. તે મોન્ટ્રિયક્સ રેકોર્ડ બહુ ગંભીર હાલતમાં હોય, એની ઇકોલોજીકલ કેરેક્ટરમાં થોડી ઘણી ચિંતાજનક પરિસ્થિતિમાં હોય, ત્યારે આપણે એને મોન્ટ્રિયક્સ રેકોર્ડમાં રાખતા હોઈએ છીએ. તો કદાચ મોન્ટ્રિયક્સ રેકોર્ડ
મોન્ટ્રીએક્સ પ્રોટોકોલ ને એ બધું આવે તો અલગ વસ્તુ છે, યાદ રાખવાનું. એટલે રેકોર્ડ અત્યારે પ્રોટોકોલ યાદ ના રાખતા, મોન્ટ્રીએક્સ રેકોર્ડ શબ્દ તમને લોકોને ખબર હોય છે કઈ એક્ઝેક્ટલી મોન્ટ્રીએક્સ રેકોર્ડ છે. તો એક નાનકડી વસ્તુ આ પણ તમારે લોકો યાદ રાખી લેવાની છે. બીજા ફેક્ટ્સ છે, નાના નાના ફેક્ટ્સ છે એક સાથે, દરેક ટોપિકમાં આવું કરીશ કે એક સાથે પહેલા મેજર ન્યૂઝ, ત્યાર પછી હું વન લાઇનર સ્વરૂપમાં આપી દઈશ. તમને એવું લાગે કે આમાં વધારે સંશોધન કરું છું, તમે તમારી રીતે કરી શકો છો. સૌથી ગંદુ શહેર જે છે યાદ રાખવાનું મદુરાઈ છે. આપણે સ્વચ્છ સર્વેક્ષણ પ્રમાણે સૌથી સ્વસ્થ ખબર હોય પણ આપણે ગંદા શહેરો પણ યાદ રાખી લેવાના. બીજું, પ્રથમ સહકારી મલ્ટીફ્લીડ CBG પ્લાન્ટ જે છે એ મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા એનું ઉદઘાટન થયું છે. ગોબર ગેસ પ્લાન્ટ માટેનું છે, તો એ પણ ખાસ યાદ રાખી શકાય છે ક્યાં થયું છે. ઠીક છે. પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક બેટરી જે છે હરિયાણાના પાણીપતમાં છે. તો એ કદાચ પરીક્ષામાં આ પ્રકારના સવાલો તમને આવતા હોય છે, વાંચવાના છે ને ફટાફટ નીકળી જવાનું છે, આમાં બીજું કંઈ છે નહીં. પ્રથમ નમો ડાયવર્સિટી પાર્ક જે છે એ રાજસ્થાનના અલવર ખાતે છે, આ પણ યાદ રાખી શકાય. ફેક્ટ છે, એક વાર નજર ખાલી મારવાની છે. પરીક્ષામાં કેવું આપણે 3-4 દિવસ પહેલા તમે લોકો જો 3-4 દિવસ પહેલા જ જોઈ રહ્યા છો ઓલરેડી, કારણ કે આજે 31 જાન્યુઆરીનું રેકોર્ડ કરી રહ્યો છું, તમારી પાસે સમય ઓલરેડી ઓછો થશે, પણ તમને એટલા માટે જ ફાયદો થશે કે તમને સાંભળી રહ્યા છો તો ઓછા સમયમાં આપને મેમરીમાં એ વસ્તુ સંગ્રહિત થઈ જશે. સંપૂર્ણ સોલર ઝૂ જે છે કર્ણાટકનું બન્નેરઘટ્ટા બાયોલોજીકલ પાર્ક, આ પણ યાદ રાખી લેવાનું. કર્ણાટકનું બન્નેરઘટ્ટા બાયોલોજીકલ પાર્ક યાદ રાખી લેવાનું મતલબ કે નજર ફેરવાની. અમુક વસ્તુમાં ગોથરું થવાનું હોય છે, ખાલી વારંવાર નજર ફેરવાની, ગોખતાની. રણમાં ઘઉંનું ઉત્પાદન રાજસ્થાનના રણ પ્રદેશમાં થયું છે, ઠીક છે, પણ આ છે મેં 3 હાઇલાઇટ કર્યા છે, ખાસ યાદ રાખી લેજો. અને એક તો આ યાદ રાખવા જેવું છે, આ યાદ રાખવા જેવું છે ને એક તો આ સ્વચ્છ સંરક્ષણમાં મદુરાઈ જે છે આટલું યાદ રાખવા જેવું છે. બસ પછી ફટાફટ આગળ નીકળી જવાનું. તો આટલા ન્યૂઝ જે છે એ આપણી માટે એન્વાયરમેન્ટના સૌથી અગત્યના ન્યૂઝ છે. તો હવે આપણે સાયન્સ એન્ડ ટેકના કરંટ અફેર્સની ચર્ચા કરીશું. સાયન્સ એન્ડ ટેકમાં સૌથી પહેલા કરંટ અફેર્સ છે એ છે માઇક્રો પ્રોસેસર સાથે. આપણે ઇન્ડિજિનિયસ સ્વદેશી આપણે માઇક્રો પ્રોસેસર બનાવ્યું છે ધ્રુવ 64. ધ્રુવ 2 વખત ન્યૂઝમાં આવશે. એક તો આપણું જેમ UPI ID હોય છે એવી રીતે આપણા ઘરના એડ્રેસ માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઇન્ડિયન પોસ્ટે આપ્યું છે, તો એ પણ ધ્રુવ છે, પરંતુ એ પછી ચર્ચા કરીએ. જ્યારે ધ્રુવ 64 આવે ત્યારે તમારા લોકો એ માઇક્રો પ્રોસેસર ઇન્ડિજિનિયસ માઇક્રો પ્રોસેસર છે એટલું યાદ રાખવાનું છે. બીજી સાથે સાથે યાદ રાખવાનું છે કોણે બનાવ્યું છે, CDEC તમને લોકોને ખબર હશે, એના દ્વારા બનાવવામાં આવ્યું. CDEC નું ફૂલ ફોર્મ થાય છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ. આ જ એ જ સંસ્થા છે જેને પરમ સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે. બીજું સાથે સાથે એ પણ યાદ રાખજો, CDEC જે છે એ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલું છે, એટલે MEIT સાથે જોડાયેલું છે. આ પણ તમારે લોકો યાદ રાખી લેવાનું છે. એક તો પરમ સુપર કોમ્પ્યુટર પણ આની જોડે યાદ રાખી લેજો. યસ, ધ્રુવ 64 માં આવી જઈએ પાછા. ધ્રુવ 64 છે એ આપણું ઇન્ડિજિનિયસ માઇક્રો પ્રોસેસર છે, CDEC એ બનાવ્યું છે. તો એક જે બનાવ્યું છે ઓપન સોર્સના આધારે બનાવ્યું છે, કોઈ બીજી વિદેશી કંપનીના આધારે બનાવ્યું નથી, પહેલી વસ્તુ છે. તો એક શબ્દ યાદ રાખી લેજો, RISCV, તો રિડ્યુસ્ડ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટર, એના આધારે બનાવેલું છે, ઓપન સોર્સના આધારે બનાવ્યું. પ્રોજેક્ટ જે છે ડિજિટલ ઇન્ડિયા RISCV અંતર્ગત બનાવ્યું છે, CDEC દ્વારા બનાવવામાં આવ્યું છે. તો ઇન્ડિજિનિયસ છે તો આપણા પરીક્ષામાં સ્ટેટમેન્ટ કેવા પ્રકારના આવતા હોય છે કે આનાથી ફાયદો શું થશે? તો નેશનલ, જ્યારે કોઈ પણ વસ્તુ ઇન્ડિજિનિયસ હોય, સ્વદેશી હોય, ત્યારે સૌથી મોટો ફાયદો થાય નેશનલ સિક્યુરિટીનો. અને ડેટા જે છે ત્યારે સૌથી મોટું આપણું ડેટા ઇઝ ન્યુ હોય તો સૌથી વધુ ચિંતાનો વિષય ડેટા હોય છે. તો ધ્રુવ 64 માઇક્રો પ્રોસેસર જે છે એનાથી આપણી નેશનલ સિક્યુરિટી વધુ મજબૂત થશે. આપણે ઇન્ટેલ કે ARM જેવી વિદેશી કંપની ઉપર નિર્ભર રહેવું પડશે નહીં. તો આ પ્રકારના સવાલો તમને લોકોને પૂછી શકે છે સ્ટેટમેન્ટમાં, તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. ધ્રુવ, મેં વાત કરી પ્રમાણે કે જે ઇન્ડિયન પોસ્ટનું ધ્રુવ છે એ યાદ રાખવાનું. ખાલી ધ્રુવ આવે તો આપણું જેમ UPI ID આપણું એકાઉન્ટ માટેનું છે, એવી જ રીતે આપણા ઘરના એડ્રેસ માટે છે, પણ એ પાછળ એની ચર્ચા કરવાના છે. હવે બીજું છે IMET, એટલે કે ઇન્ટિગ્રેટેડ મેઇન પેરાશૂટ એરડ્રોપ ટેસ્ટ. ગગનયાન મિશન અંતર્ગત આપણા અવકાશ યાત્રીઓ જ્યારે અવકાશમાં જશે ને ત્યારથી પાછા આવશે તો એમનું જે સોફ્ટ લેન્ડિંગ થવું જોઈએ, આરામદાયક સ્થિતિમાં, એ લોકો બહુ ચિંતાજનક સ્થિતિ વગર લેન્ડિંગ થવું જોઈએ, એને સોફ્ટ લેન્ડિંગ કહેવામાં આવે છે. તો એના માટે ઇન્ટિગ્રેટેડ મેઇન પેરાશૂટ એરડ્રોપ્સ છે ટેસ્ટ કરવામાં આવ્યું છે, સફળ થયું છે. આ ટેસ્ટમાં 2 વસ્તુ યાદ રાખજો, એક તો સફળ ટેસ્ટ એ કરવાનું હતું, બીજું જોડે જો નિષ્ફળ ટેસ્ટ થાય તો આપણે અંદર શું શીખી શકાય, એવી નિષ્ફળતા મળે ત્યારે આપણે શું કરવું જોઈએ એ પણ અહીં ટેસ્ટ કરવાના હતા. કે જે ફેલ જાય કદાચ પેરાશૂટ જે લેન્ડ કરવા, સોફ્ટ લેન્ડિંગ કરવાના હતા, એમાં જો નિષ્ફળતા મળે તો ત્યારે આપણે નવી વસ્તુ શું કરી શકીએ એ પણ અહીં ટેસ્ટ કરવાનું હતું. થયું છે સફળ. તો ગગનયાન મિશન અંતર્ગત જે આપણા અવકાશ યાત્રીઓ રિટર્ન થવાના એની માટેનું 4-5 શબ્દો કદાચ પરીક્ષામાં પૂછી શકે, જેમ કે ઇન્ટિગ્રેટેડ છે, એક ડાયરેક્ટ સાદું પેરાશૂટ ખુલશે એવું નહીં થાય. આપણા અવકાશ યાત્રીઓ આવશે ને વાન છૂટવું પડશે ને એક સાદું પેરાશૂટ ખોલી દઈશું એમ નહીં ચાલે, કારણ કે બહુ અવકાશમાંથી આવતા બહુ ગજબની ગતિ હોય.
તો એને લેયર પ્રમાણે ઇન્ટિગ્રેટેડ અને લેયર પ્રમાણે કરવું પડે. જેમ કે એપેક્સ કવર સેપરેશન સૌથી પહેલા ઉપરનું લેયર ખુલે, મેઇન લેયર ખુલે, ડ્રોગ શૂટ્સ છે, નાના નાના પેરાશૂટ પહેલા પછી ખુલે, આપણું જે મેઇન જે છૂટેલું યાન જે છે, જે આપણી ધરતી ઉપર સોફ્ટ લેન્ડ થવાનું છે એના માટેનું ખુલે, પછી જે મેઇન પેરાશૂટ ખુલશે, પાયલોટ શૂટ્સ છે, અને ત્યાર પછી આપણું જે યાન જે છે જે આવી રહ્યું ધરતી ઉપર એના માટેનું મેઇન શૂટ્સ છે એ ખુલશે. પેરાશૂટ્સ ઉપરથી શૂટ શબ્દ યાદ રાખી લેજો. તો એક વસ્તુ આ છે. ફેલ જાય તો એની માટે પણ ટેસ્ટિંગ કરવાના હતા, નિષ્ફળતાઓ માટે ત્યાર પર શું કરી શકે, પણ એક આઈમેટ્સ ખાલી શબ્દ યાદ રાખજો, ગગનયાન મિશન સાથે જોડાયેલું છે. એક છે પ્રોજેક્ટ 17A શું છે, પહેલા આપણે એ સમજી લઈએ, પછી એની સાથે જોડાયેલા બીજા શબ્દો. તો આપણા અલગ અલગ પ્રકારના ભારતીય નૌકામાં અલગ અલગ પ્રકારના જહાજો હોય. પહેલા બહુ શાંતિથી આ વસ્તુને સમજો, કારણ કે પરીક્ષામાં આ જહાજોના પ્રકારો ખબર નથી હોતી. તો આપણા જે નૌકામાં અલગ અલગ પ્રકારના જહાજો છે, જેમ કે INS વિક્રાંત છે. તો INS વિક્રાંત શું છે, એક પ્રકારનું એરક્રાફ્ટ કેરિયર છે. દરિયામાં ચાલી રહ્યું છે ને એની ઉપર એરક્રાફ્ટ પણ આવી શકે, તો એને એ સૌથી મોટું સ્વરૂપ છે, બહુ મોટા હોય, એને કહેવામાં આવે છે એરક્રાફ્ટ કેરિયર. એનાથી થોડાક નાના હોય છે ડિસ્ટ્રોયર હોય છે, જે ડિસ્ટ્રોય કોઈકને સામેના યુદ્ધની પરિસ્થિતિમાં સામેના જે નૌકાઓ છે એને ડિસ્ટ્રોય કરો, તો એને ડિસ્ટ્રોયર કહેવામાં આવે છે. પણ એ ડિસ્ટ્રોયર બહુ થોડાક મોટા હોય, આપણા એરક્રાફ્ટ કેરિયરથી થોડાક પણ મોટા હોય, પણ એની આજુબાજુ તમે બીજા ઘણા બધા જહાજો જોતા હો છો. આ જે જહાજો જે છે એને ફ્રિગેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા સાદા અર્થમાં તમને લોકોને કહું છું. તો ફ્રિગેટ્સનો અર્થ શું થાય છે, પછી આપણે 17A પ્રોજેક્ટ ઉપર જશું. ફ્રિગેટ્સનો અર્થ થાય છે કે આપણું જે દરિયામાં આપણા જહાજો ચાલતા હોય છે, તો એની આજુબાજુ જે ચાલતા હોય એને ફ્રિગેટ્સ કહેવામાં આવે છે. બીજું એક શબ્દ અહીં જોડાયેલો છે, સ્ટીલ્થ ફ્રિગેટ. સ્ટીલ્થ ફ્રિગેટનો મતલબ શું છે? સ્ટીલ્થનો મતલબ છે કે દુશ્મનો દેશોની રડાર જે છે એને કેપ્ચર ના કરી, સાદા અર્થમાં. એ એટલી ઓછી હીટ ઓછી જનરેટ કરતા હોય, જેના કારણે વિદેશી જે રડાર છે એને કેપ્ચર કરી શકે, તો એના માટે એને સ્ટીલ્થ ફ્રિગેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો જહાજોનો આપણા જે દરિયાઈ જહાજો છે ને આટલા પ્રકારો હોય. એમાં જે સ્ટીલ્થ ફ્રેગેટ છે એની માટે અલગ અલગ સિરીઝ હતી. સૌથી પહેલા આપણે રશિયા પાસેથી મંગાવતા, ત્યાંથી આપણે સિરીઝ જે જહાજો હતા એને આપણે ઇમ્પોર્ટ કરતા હતા. ત્યાર પછી આપણી પહેલી જે ઇન્ડિજીનિયસ હતી એ છે શિવાલિક ક્લાસ. પરંતુ શિવાલિક ક્લાસને હવે પૂરી થઈ ગઈ છે ને, હવે આપણે એને પણ પ્રોજેક્ટ 17 કહેવામાં આવતા હતા. ખાસ એ પણ તમને લોકોને ખ્યાલ હશે તે કે આ જે નામો જે છે એ અલગ અલગ પહાડી ઉપરથી રાખવામાં આવેલા હોય છે. તો 17 પ્રોજેક્ટ હતો એ શાના માટે? ફ્રિગેટ્સ, સ્ટીલ્થ ફ્રિગેટ્સ માટે હતું. હવે નવો પ્રોજેક્ટ આવ્યો છે જેને આપણે 17A પ્રોજેક્ટ કહીએ છીએ, જેના પર 5 જેટલા જહાજો આવી ગયા છે, દરિયાઈ જહાજો. આ જે 17A છે એ પણ ખાસ તમારે લોકો યાદ રાખવાનું છે, એને નીલગિરી ક્લાસ પણ કહેવામાં આવે છે. તો પહેલા હતો એ જે શિવાલિક ક્લાસ, હવે જે નવો જે છે એને INS નીલગિરી ક્લાસ પણ કહેવામાં આવે છે. અત્યારે ન્યૂઝમાં જે છે એ INS તારાગીરી ઉપરથી છે. તો પહેલા બેઝિક વસ્તુ 17A પ્રોજેક્ટ શું છે? તો ફ્રિગેટ્સ માટેનો છે. આવા 7 અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ્સ બનાવવાના છે. આ જહાજો, યુદ્ધ જહાજો કોણ બનાવશે? આપણા દરિયાઈ જહાજો 2 સંસ્થાઓ બનાવશે. એક તો મઝગાંવ ડોક શિપયાર્ડ અને ગાર્ડન રીચ શિપયાર્ડ કલકત્તા વાળી છે. આ 2 સંસ્થાઓ બનાવી રહી છે. તો આ બેઝિક વસ્તુ પહેલા તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. હાલમાં જે બની છે અત્યારે ન્યૂઝમાં જે છે એ છે INS તારાગીરી. અને INS તારાગીરી આ દરેક પહાડીનું જ નામ છે. નીલગિરી છે, હિમગીરી છે, ઉદયગીરી છે. તો તમે લોકોએ જોયું હશે. ધારો કે આપણે વિદેશમાં કોઈ એક્સરસાઇઝમાં જઈએ તો તમે લોકોએ નોટ કર્યું છે INS વિક્રાંતની સાથે INS ઉદયગીરી હોય છે. ધારો કે શ્રીલંકાની નેવીના કંઈક 75 વર્ષ પૂરા થયા હતા, તો INS વિક્રાંતની જોડે તમને ખ્યાલ હશે INS ઉદયગીરી ગઈ હતી. તો એવી જ રીતે મેઇન જહાજો એની આજુબાજુ આ જહાજ હોય, થોડાક નાના હોય, એટલે બહુ નાના ના હોય પણ થોડાક મીડિયમ સાઇઝના હોય, સ્પીડ આની સારી હોય, તો ડિસ્ટ્રોય આ પણ કરી શકતા હોય જોડે જોડે. પણ મેઇન તો આનું એક પ્રકારનું સુરક્ષા કવચ તરીકેનું કામ હોય છે આપણે જે ક્લાસ છે એનું 17A પ્રોજેક્ટનું. બીજું અગત્યની વસ્તુ, ખૂબ અગત્યની વસ્તુ, આપણે જે INS તારાગીરી છે તો આ પહાડી છે ને બે જગ્યાએ આવેલી છે. એક તો હિમાચલ પ્રદેશમાં આવેલી છે અને બીજી જે ઉત્તરાખંડમાં આવેલી છે. તો પરીક્ષામાં તો બહુ ફેમસ છે તારાગીરી. હિમાચલ પ્રદેશ વાળી બહુ ફેમસ છે અને ઉત્તરાખંડ વાળી પણ ફેમસ છે. પરંતુ આપણે અહીં જે નામ લીધેલું છે INS તારાગીરી, એ ઉત્તરાખંડમાંથી લીધેલું, ઉત્તરાખંડની પહાડીમાંથી લીધેલું છે. જે ગઢવાલ હિમાલય છે ત્યાંથી લીધેલું છે. ગઢવાલ હિમાલય, હનુમાન દાદા જે સંજીવની બુટ્ટી લેવા ગયા હતા એ ગઢવાલ હિમાલય. તો ઉત્તરાખંડ ખાસ યાદ રાખજો. કદાચ પરીક્ષામાં એવું કરી નાખે કે INS તારાગીરી છે નીચે એ હિમાચલ પ્રદેશ સાથે જોડાય, તો કદાચ આપણને કન્ફ્યુઝ થઈ જાય. કદાચ વાંચેલું હોય ત્યારે તો તમે લોકો ત્યાં કન્ફ્યુઝ થઈ શકો છો. તો INS તારાગીરી આ જે 7 જે છે એમાં 5મું આવી ગયું છે, જે સ્ટીલ્થ ફ્રેગેટ્સ છે એમાંથી. તો એ ન્યૂઝમાં હતું. હવે પછી વિદ્યાગીરી અને મહેન્દ્રગીરી 2 બાકી છે, જે ટૂંક સમયમાં પણ આવી જશે. તો આ એના ન્યૂઝ હતા સૌથી અગત્યના.
તારાગીરી વિશે અગત્યની જે સ્ટીલ્થ ટેકનોલોજી છે જેની મેં તમને લોકોને માહિતી આપી દીધી. શસ્ત્રો ક્યાં ક્યાં છે, સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલ હશે, બરાકેટ હશે, એન્ટી સબમરીન રોકેટ લોન્ચર હશે, વગેરે વગેરે વગેરે. તો સ્ટીલ્થ ટેકનોલોજીનો અર્થ શું થાય, મેં વાત કરી પ્રમાણે કે એની બોડી છે એ હીટ ઓછી જનરેટ કરે, જેથી કરીને જે દુશ્મન દેશની રડાર જે છે એને કેપ્ચર કરી શકે નહીં. તો બેસિક વસ્તુ એની સૌથી યાદ રાખવા જેવી હતી. હજી એક છે હંસા 3. હંસા 3 નેક્સ્ટ જનરેશન. કંઈ યાદ ના રહે તો ઓછામાં ઓછી આટલી વસ્તુ યાદ રાખવાની. આ પાયલટ ટ્રેનિંગ માટેનું છે. તો ભારતનું કમર્શિયલ પાયલટ્સની અછત અને ફ્લાઇંગ જે છે વિદેશી કંપનીઓ ઉપર આપણે આધાર રાખતા હોય છે. ધારો કે કંપની આપી છે સેસના, તો ટ્રેનિંગ માટેનું છે. તો પાયલટની ટ્રેનિંગ માટે પણ શબ્દ યાદ રાખજો, કમર્શિયલ પાયલટ્સ છે. તો કદાચ પરીક્ષામાં તમને લોકોને પ્રશ્ન પૂછાય તો તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. બેસિક વસ્તુ છે. તો સંપૂર્ણ ભારતની ડિઝાઇન છે, અલગ અલગ પ્રકારના કમ્પોઝિટ મટીરિયલ્સ બનાવેલ વગેરે વગેરે, હલકું છે વજનમાં, નેક્સ્ટ જનરેશન છે, જૂના અંશ મોડલની સરખામણી થોડું નવું છે વગેરે વગેરે. ઠીક છે, પણ આટલી વસ્તુ યાદ રાખવા જેવી છે. બીજા 2 થી 3 શબ્દો તમે અંદર મેન્શન કરી શકો છો. પણ તમને લોકોને એટલી ખબર હોય છે પરીક્ષામાં સાદી વસ્તુ, હંસા 3 નેક્સ્ટ જનરેશન જે કમર્શિયલ પાયલટ્સ છે એની ટ્રેનિંગ માટે બનાવેલું છે અને ઇન્ડિજિનિયસ છે. આટલા પોઈન્ટ્સ યાદ રાખી લેવાના છે. તો હવે વન લાઇનર જે પણ સાયન્સ એન્ડ ટેકના કરંટ અફેર્સ છે ને ફટાફટ એકવાર નજર નાખી દેવાની ક્યાં ક્યાં અગત્યના છે. જેમ કે ભારતની એ ઇમ્પેક્ટ સમિટ છે, ઠીક છે, ભારતમાં 26માં થવાની છે. PSLV ડીલ જે છે ઓસ્ટ્રેલિયા સાથે થઈ છે, તમે લોકો ખાલી નાનકડી વસ્તુ તમારે લોકો યાદ રાખી લેવાની છે. ISSA મિશન અંતર્ગત પ્રત્યક્ષ રેડિયોમીટર રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત આકાશગંગા, મતલબ કે સ્પેસમાં અથવા તો જે આપણી અવકાશમાં કોઈ પણ સંશોધન કરવું હોય, રિસર્ચ કરવું હોય અથવા કંઈક રેડિયેશનને માપવું હોય તેના માટેનું મીટર છે, રેડિયોમીટર કહેવામાં આવે છે. તો એક પ્રત્યક્ષ રેડિયોમીટર છે એને રમન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એને ડેવલપ કરવામાં આવ્યું છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે હાઇડ્રોજન સિગ્નલનો અભ્યાસ કરવા માટે યાદ રાખી લેવાનું. આટલું જ પોઈન્ટ યાદ રાખીને ફટાફટ નીકળી જવાનું. સમય ઓછો હોય ત્યારે શું કરવાનું, બે પોઈન્ટ પરીક્ષામાં આપણે ક્યાં ક્યાં ભટકાઈ શકે છે એ જોઈને નીકળી જવાનું. સેમિકન્ડક્ટર બધાને ખબર છે, સાણંદ ગુજરાતમાં પ્રથમ end-to-end બનવાનું છે. ફૂગની એક નવી સ્પીસીસ જે છે અરુણાચલ પ્રદેશમાં બની છે, બીજો પોચ કનાડી. બસ નામ વાંચીને આગળ નીકળી જવાનું. પણ શેની છે, ફૂગની છે. કદાચ પરીક્ષામાં પૂછાય, તમને લોકોને ખબર હોય જોઈએ. એવું જ એક છે ધરતી બાયોનેસ્ટ, IIT ધારવાડ માટે એને બનાવ્યું છે. તો ઠીક છે, આગળ નીકળી જવાનું. પુરસ્કાર ઠીક છે, નજર ફેરવી નાખજો. યસ, વિક્રમ 1 પણ તમને લોકોને ખ્યાલ હશે, સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા નિર્મિત ભારતનું પ્રથમ ખાનગી જે રોકેટ છે એ પણ તમને લોકોને ખ્યાલ હશે. બીજું GSAT-7 અગત્યનું છે, કદાચ પરીક્ષામાં પૂછાય તો. ઇસરો દ્વારા લોન્ચ કરાયેલ ભારતનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ છે. તો સંચાર કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, એને રૂકમણી નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પણ કદાચ પૂછાય પરીક્ષામાં, તો તમને લોકો એકવાર નજર ફેરવી નાખવાની. પણ બીજું અગત્યની કે વાઈફાઈ 7 જે છે, વાઈફાઈની આપણે અલગ અલગ હોય એ પ્રમાણે વાઈફાઈ 7 અત્યારે અત્યાધુનિક જે વાઈફાઈ કહીએ તો વાઈફાઈ 7ની ઓમાનના એરપોર્ટ ઉપર સૌ પ્રથમ વખત વાઈફાઈ 7 નેટવર્ક જે છે શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારના સવાલો જીપીએસસી પૂછતા હોય છે, તો આવું એકવાર નજર ખાલી ફેરવી લેવાની છે. બિરસા 101 સિકલ સેલ રોગની સારવાર માટે ભારતની પ્રથમ ક્રિસ્પર જીન એડિટિંગ ટેકનોલોજી, CRISPR-Cas9 ટેકનોલોજી ઉપર યુપીએસસીમાં 2 થી 3 વખત સવાલ આવ્યો છે. તો બસ આટલું યાદ રાખવાનું કે એક પ્રકારની જીન બિરસા 101 જે છે એ જીન એડિટિંગ માટેની ટેકનિક છે અથવા તો બાયોલોજી સાથે જોડાયેલું છે. ક્રિસ્પર ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, એટલું તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. અને સિકલ સેલ રોગની સારવાર માટેનું ભારતનું આ પ્રથમ ક્રિસ્પર જીન એડિટિંગ છે. ઓકે, ઇન્ડિયન ડિફેન્સ સાથે જોડાયેલા 4 થી 5 ન્યૂઝ જે અગત્યના છે એને જોઈ લઈએ. ડિફેન્સમાં સૌથી પહેલા મંથન કોન્ફરન્સ. તો મંથન કોન્ફરન્સ જે આપણા કેન્ટોનમેન્ટ, આર્મીના અને બધાના કેન્ટોનમેન્ટ્સ હોય, તો વર્ષ 2030 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનાવવાનું અને વર્ષ 2035 સુધીમાં સ્માર્ટ કેન્ટોનમેન્ટ બનાવવા માટેની કોન્ફરન્સ હતી. યુદ્ધ કૌશલ અરુણાચલ પ્રદેશ છે ત્યાં બનાવ ડ્રોન અને AI નો ઉપયોગ થયો હતો. ઇન્ડિયન આર્મી સાથે જોડાયેલું છે, એટલું યાદ રાખો. લોકેશન તમારે યાદ રાખી શકો, અરુણાચલ પ્રદેશ. બીજું છે લાન્ઝાર એક રડાર છે, ખાસ યાદ રાખી લેવાનું છે. 3D એર સર્વેલન્સ રડાર છે, સીધો સવાલ આવી શકે છે. બીજું અગ્નિ પ્રાઇમ જે છે, ટ્રેનમાંથી પ્રથમ વખત સફળ પરીક્ષણ થયું છે. તો અગ્નિ પ્રાઇમ શેની સાથે જોડાયેલું છે, તો અગ્નિ પ્રાઇમ મિસાઇલ છે એ પ્રથમવાર ટ્રેનમાંથી સફળ પરીક્ષણ થયું છે. તો એ પણ પોઈન્ટ તમને લોકોને ખ્યાલ હશે, વાંચ્યું હશે. બીજું ખાસ કરીને ન્યૂ ડિફેન્સમાં ખાસ કરીને એક તો આયરન બીમ છે. આયરન ડોમ તમને લોકોને ખબર છે, આયરન ડોમ જે છે એ ઇઝરાયલ સાથે જોડાયેલું છે. એવી જ રીતે તાઇવાન જે છે એ આયરન બીમ બનાવી રહ્યું છે, એક પ્રકારનું પોતાનું ડિફેન્સ સિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે. યુએસનું પણ તમને ખબર હશે, એનું ગોલ્ડન ડોમ છે. તો ગોલ્ડન ડોમ પૂછે તો યુએસએ, આયરન ડોમ પૂછે તો ઇઝરાયલ, ને આયરન બીમ પૂછે તો તાઇવાન. આ પ્રકારના કદાચ જોડકા પૂછી નાખે તો તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર સક્ષમ જે છે ભારતીય સેનાની જે ડ્રોન માટેની સિસ્ટમ આપણે ડેવલપ કરી છે, રિયલ ટાઈમ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ડેવલપ કરી છે. તો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આ પણ શબ્દ ખાલી ખબર જોઈએ. અહીં આપણે ગ્રો થ્રુ થવાનું છે, એકવાર નજર ફેરવીને ફટાફટ આગળ જ નીકળી જવાનું છે. જો કન્ટેન્ટ એક ને એક હશે, બધી જગ્યાએ જોવા મળતું છે, કન્ટેન્ટમાં કંઈ હોય નહીં, પણ અમુક વાર કેટલું ઘૂસવું અને ક્યાં અટકવું આપણે ખબર હોવી જોઈએ.
તો કરંટ અફેર્સની આ સ્ટાઇલ છે ખરેખર. જનરલી મેં જેટલી પણ વખત જીપીએસસી આપીને મારે પ્રિલિમ કોઈ દિવસ અટકી નથી, તો એમાં વસ્તુ સુધી બધી જગ્યાએ બધી વસ્તુ વાંચવા કરતાં ફટાફટ નીકળી ક્યાં જવું ને આપને ખબર હોવી જોઈએ. તો નીકળી જવાની એક જ રસ્તો છે કે અમુક વાર એના શબ્દો જો ફટાફટ નીકળી જાવ, બીજી વારંવાર નજર ફેરવાની, એ બીજી પૂર્વ શરત છે. પણ પહેલા નીકળી જવું જોઈએ કે અચ્છા આને યાદ રાખવા જેવું છે ને આ યાદ રાખવા જેવું નથી. બીજું છે હાસ્વાંગ 2-0 ઉત્તર કોરિયાની જે પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ છે આ પણ યાદ રાખી શકાય એવું છે. બીજું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ જે છે એમાં અજીત અને અપરાજિત યાદ રાખજો, ગોવા શિપ યાર્ડ દ્વારા એને નિર્મિત થયેલું છે. તો બસ આટલી વસ્તુ ફટાફટ જોઈને નીકળી જવાના. આ વન લાઇનર છે, મેં મોટા ન્યૂઝ તો તમને ઓલરેડી કહી દીધા છે. ત્યાર પછી એક્સરસાઇઝ અલગ અલગ પ્રકારની છે, જેમ કે એક્વેરિન એકતા જે છે એ માલદીવ સાથે જોડાયેલી છે, જે ગરુડ છે ફ્રાન્સ સાથે, ગરુડ શક્તિ છે ઇન્ડોનેશિયા સાથે. તો આપણે અમુક વાર કેવું નજીકના શબ્દો હોય તો કદાચ કન્ફ્યુઝ થઈ જતા હોય. ડેઝર્ટ સાયક્લોન છે યુએઈ સાથે જોડાયેલી છે, કોંકણ જે છે એ યુકે સાથે, ઓસ્ટ્રા હિન્દ એ તો પકડાઈ જાય એમાં તો ઓસ્ટ્રેલિયા આવે છે, જાયમેક્સ છે જાપાન સાથે, એશિયન સ્કાય છે સ્પેન સાથે, આ અલગ છે, પ્રથમ વખત ભારત જોડાયેલું. ત્રિશુલ જે છે એ ભારતની ત્રણેય સેના, સમુદ્ર શક્તિ ઇન્ડોનેશિયા સાથે, યુદ્ધાભ્યાસ છે યુએસએ સાથે. આ જેટલી પણ મેં તમને એક્સરસાઇઝ કીધી એ છેલ્લા 4 મહિનામાં યોજાય છે એને જ મેં ગોઠવી છે ખાસ કરીને. અગત્યની વસ્તુ કઈ છે કે ધારો કે આપણે યાદ રાખી લેવાનું, ધારો કે ઓસ્ટ્રા હિન્દ છે તો એ કઈ જગ્યાએ થઈ છે, ઓસ્ટ્રેલિયામાં થઈ છે. જે ક્યુસુ જાપાન જે છે ત્યાં કઈ થઈ છે તો જેમેક્સ થઈ છે. તો બસ એકવાર ખાલી નામ જોઈ લેજો કઈ જગ્યાએ છે. વિશાખાપટ્ટનમમાં કઈ થઈ છે તો જોઈ લેવાનું ભાઈ, સમુદ્ર શક્તિ ઇન્ડોનેશિયા સાથે છે એ વિશાખાપટ્ટનમમાં થઈ છે. બસ આટલું વસ્તુ કરીને ફટાફટ આપણે આગળ નીકળી જવાનું. હવે આપણે ઇન્ટરનેશનલ જે અફેર્સ છે એની સાથે જોડાયેલી ઘટનાઓની ચર્ચા કરી નાખીએ. સૌથી પહેલું જે છે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેવલપમેન્ટ કોન્ફરન્સ થઈ છે. કઈ જગ્યાએ થઈ છે? બાકુ ખાતે થઈ છે, અઝરબૈજાન ખાતે. યાદ રાખવાનું છે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન એ વિશ્વની સૌથી જૂની સંસ્થાઓમાંથી એક છે અને યુએનની જેટલી પણ સ્પેશિયલાઇઝ એજન્સી છે અથવા યુએનની જેટલી પણ એજન્સી છે એની સાથે જોડેલી જેટલી પણ સંસ્થાઓ છે એમાં સૌથી જૂનામાં જૂની છે. યાદ 1865માં એની શરૂઆત થઈ હતી ત્યારે એનું નામ જે છે ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન હતું. એનું ત્યારે સ્થાપના પેરિસ ખાતે થઈ હતી અને એનું હેડક્વાર્ટર ખાસ યાદ રાખજો, સંસ્થા જે છે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન એનું હેડક્વાર્ટર જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે. આપણે પરીક્ષામાં સવાલ પૂછી શકે છે. તો બેઝિક વસ્તુ આટલી યાદ રાખવાની છે. બીજી વસ્તુ કે કેટલા વર્ષે થાય છે આ કોન્ફરન્સ, તો મેં વાત કરી કે 1 વર્ષે થાય, 2 વર્ષે થાય, 3 વર્ષે, 4 વર્ષે, તો યાદ રાખી લેવાનું. આ જે આની કોન્ફરન્સ છે પ્રતિ 4 વર્ષ થાય છે. તો પરીક્ષામાં કદાચ સવાલ પૂછે તો તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. આગળ નીકળી જઈએ. બીજું છે શાંઘાઈ કોઓપરેશનની સમિટ જે છે એ ચીનમાં થઈ હતી અને અત્યારે ખાસ યાદ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એ છે લાઓસ જે છે એ એનો પાર્ટનર દેશ બન્યો છે. એનો પાર્ટનર કન્ટ્રી હોય તો એનો સભ્ય નથી બન્યો, એનો પાર્ટનર દેશ બન્યો છે. તો યાદ આટલું રાખવા જેવું છે. 2026ની સમિટ જે છે કિર્ગિસ્તાનમાં યોજાવાની છે. આ પણ સવાલ બની શકે છે. બીજું કતર જે છે એને યુપીઆઈ જે છે આપણી સિસ્ટમ છે એને સ્વીકારી છે. હજી એક અગત્યના ન્યૂઝ જે છે એ છે સેટેલાઇટ ટ્રેકિંગ સ્ટેશન. તો આપણે એક આઇલેન્ડ છે ચાગોસ આઇલેન્ડ, ત્યાં આપણે ડિયાગો ગાર્સિયા, ત્યાં આપણે પોતાનું આ જે સેટેલાઇટ ટ્રેકિંગ સેન્ટર છે એ નાખ્યું છે. કદાચ પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછવાની પ્રોબેબિલિટી વધુ પ્રકારની છે. બસ આટલા ન્યૂઝ જે છે એ વન લાઇનર તરીકે આપણે ખાસ અગત્યના હતા. બીજું છે ભાષા મેટર્સ, ધ સ્ટેટ ઓફ ધ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2025. કઈ સંસ્થા બહાર પાડે છે? યુનેસ્કો. બસ આટલું જ યાદ રાખવાનું છે. ભારતમાં એજ્યુકેશન જે હાલની સ્થિતિ જે છે એના માટેનો રિપોર્ટ છે. તો વારંવાર સવાલ બનતા હોય છે આ પ્રકારના, કઈ સંસ્થા જોડાયેલી છે. બીજું એક એવું છે વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ. તો ખાસ યાદ રાખજો, અહીં કન્ફ્યુઝન થઈ શકે છે. તો વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ જે છે એ વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ દ્વારા પ્રકાશિત થાય છે. તો પરીક્ષામાં મને એવું લાગે જો આ પ્રશ્ન આવે તો ઘણા બધા IMF કે બીજી કોઈ સંસ્થા સાથે જોડીને નીકળી જતા હોય છે. G20માં 2025માં યજમાન દેશ સાઉથ આફ્રિકા છે, એટલું યાદ રાખી લેવાનું. થીમ જે છે સોલિડારિટી, ઇક્વાલિટી અને સસ્ટેનેબિલિટી છે. તો આ પણ ખાસ યાદ રાખી લેજો, કદાચ પરીક્ષામાં સીધો સવાલ બની જતો હોય છે. તો મેજર ન્યૂઝ છે. તો આપણે આટલા ન્યૂઝ ખાસ અગત્યના હતા એને જોયા. હજી આપણે આગળ વધીએ. હવે વન લાઇનરમાંથી સવાલો વારંવાર આવતા હોય છે. તો આપણે મેજર ન્યૂઝ જે મને લાગતા હતા ક્યાંથી સ્ટેટમેન્ટ બેઝ પૂછી શકે છે. અને હવે જે છે ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં વન લાઇનર એક પછી એક જોઈએ. તો એક તો નેપાળના ન્યૂઝ છે, સુશીલા કાર્કી એના પ્રથમ વચગાળાના PM બન્યા, ઠીક છે. થાઈલેન્ડ નવા પ્રમુખ કોણ બન્યા એ પણ ઠીક છે. હું તમને લોકોને કહેતો જઈશ કે તમારા લોકોએ ખરેખર પરીક્ષામાં બધા મૂકી દીધા છે, પણ યાદ કયા રાખવા એ પણ તમને લોકોને કહી દઈશ. ત્યાર પછી અલ્બેનિયા વિશ્વના પ્રથમ EI મંત્રી DLA. આ પ્રશ્નમાં પરીક્ષામાં કદાચ સવાલ બની શકે છે. તો આપણે આને યાદ રાખી લેવું. શેના માટે છે? એન્ટી કરપ્શન માટેના એક મંત્રી EI મંત્રી છે. વિચાર કરો કે વિશ્વના પ્રથમ EI મંત્રી છે DLA. તો કઈ સાથે ક્યાં જોડાયેલા છે? અલ્બેનિયા. તો એક આ વસ્તુ યાદ રાખવાની છે. તો ઠીક છે, આને આપણે આગળ. બીજું જે છે ડેવિડ લેમી નાયબ મુખ્ય વડાપ્રધાન બન્યા, ઠીક છે. અને એકવાર નજર ફેરવી નાખવાની, બાકી અમુક વાર જોડમ પૂછે, ઠીક છે. બાકી યાદ રાખવા જેટલી આટલી વસ્તુ છે.
ક્યાંના રાષ્ટ્રપતિ બન્યા, ઠીક છે. બીજું છે ઝેન્ઝી પ્રોટેસ્ટ નેપાળ, આ પણ પ્રશ્ન પૂછી ગયો. બધા લોકો નેપાળ ખબર હોય પણ જોડે જોડે મડાગાસ્કર પણ યાદ રાખી લેવાનું, કદાચ જોડકા જોડમ પૂછી નાખે. બીજું યસ, જે યુથેનેશિયા છે, ઈચ્છા મૃત્યુ જે છે, એમાં યુરુગ્વે જે છે એને ઈચ્છા મૃત્યુને કાયદેસર કરનાર પ્રથમ લેટિન અમેરિકન કન્ટ્રી છે, તો આ પણ કદાચ પૂછી નાખે, તો આ પણ યાદ રાખવાનું. બીજો એક સવાલ છે કાફલા સિસ્ટમ. કાફલા પ્રથા શું છે કે તમે સાઉદી અરેબિયા કે દેશોમાં જાઓ તો ત્યાં જનરલી સાઉદી અરેબિયામાં શું થતું હોય કે આપણે ઘણા આપણા દેશના લોકો જાય અને ત્યાં પોતે પોતાનો પાસપોર્ટ જમા કરાવો, એવી પ્રથા હતી જેને કાફલા પ્રથા તરીકે ઓળખવામાં આવતી હતી. તો આ શ્રમિકો હોય પોતાના માલિક પાસે પાસપોર્ટ જમા કરાય છે તો એમને પાછો પાસપોર્ટ આપતા જ હતા. તો અત્યારે સાઉથ આફ્રિકાએ આ પ્રથા જેને નાબૂદ કરી નાખી. હવે વિદેશી નાગરિકો આપણા જે આમાં ખાસ કરીને કોણ હોય, ભારતના હોય, બાંગ્લાદેશના હોય, પાકિસ્તાનના હોય, તો એમની માટે થોડીક રાહતની વસ્તુ થઈ ગઈ છે. એક તો આ પણ યાદ રાખવા જેવું છે, આપણા પરીક્ષામાં સવાલ બની શકે કાફલા સિસ્ટમ. બીજું પાણીની અંદર ઇન્ટરવ્યુ, પલાવના રાષ્ટ્રપતિ લીધું છે પણ આ મને નથી લાગતું પૂછી નાખે, પણ નહીં પૂછે. પણ પરીક્ષામાં તમને લોકોને ખબર છે ગમે ત્યારે ગમે એ પ્રકારનું ઉપર નીચે થઈ જતું હોય છે, તો આપણે થોડીક તૈયારી રાખવાની કે પરીક્ષામાં કદાચ સવાલ પૂછે તો એકવાર નજર ફેરવી હોય છે. પણ મેં તમને જે હાઇલાઇટ કર્યા છે એ તમારા લોકો ખાસ કરી નાખવાના છે. બીજું છે આસિયાન સાથે જોડાયેલું ન્યૂઝ છે. તો તિમોર લેસ્ટે સંગઠનનું 11મું સભ્ય બન્યું, ન્યૂ મેમ્બર છે, તો એ આપણી માટે અગત્યનું થઈ જાય. એવા પ્રકારના સવાલો જે છે એ યાદ રાખે. મેં આગળ વાત કરી કે શાંઘાઈ કોઓપરેશનમાં શું છે કે પાર્ટનર કન્ટ્રી બને છે, મેમ્બર નથી, અહીં મેમ્બર બની ગયું છે. તો આ એક નાનકડી પોઈન્ટ યાદ રાખે કે તિમોર જે છે એને સંગઠનનું 11મું સભ્ય બન્યું છે. સ્કાય સ્ટેડિયમ, આ તો વારંવાર ન્યૂઝમાં છે સાઉદી અરેબિયામાં, ઠીક છે. અમૂલની જીડીપી જે છે એ વિશ્વની સૌથી મોટી કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન છે, એ પણ યાદ રાખવાનું, ઠીક છે. મતલબ કે આગળ નીકળી જવાનું. પણ સ્વીડન સાથે જોડાયેલું છે, આ કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછીએ કે તો વિશ્વનો પ્રથમ કેશલેસ દેશ છે, તો કદાચ સ્ટેટમેન્ટ એક પૂછે કે વિશ્વનો સૌપ્રથમ કેશલેસ, સંપૂર્ણ કેશલેસ દેશ નીચેનામાંથી કયો છે, તો સ્વીડન છે. બાકી યસ, જકાર્તા જે છે હવે પહેલા ટોક્યો વિશ્વની સૌથી મોટામાં વધુ જનસંખ્યાવાળું સિટી હતું, પરંતુ હવે જકાર્તા થઈ ગયું છે. આ પણ સવાલ બની શકે છે. બ્રિક્સ પે, સભ્ય દેશો માટે નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ. તમને લોકોને ખબર હશે કે ત્યાં આપણા બ્રિક્સ કન્ટ્રી માટે હતું, પણ બેઝિકલી ડોનાલ્ડ ટ્રમ્પને પણ પોતે તકલીફ થઈ ગઈ હતી આ બધું નવું લાવતા અત્યારે. પણ આપણે મેઇન્સમાં નહીં જઈએ, આપણે પ્રિલિમ બેઝ ઉપર જ રહીશું. બીજું છે અયાની એરબેઝ, ભારતે તજાકિસ્તાનમાં આવેલું આ મિલિટરી એરબેઝ ખાલી કર્યું છે, તો એક નેગેટિવ ન્યૂઝ છે, તો આ પણ કદાચ નહીં પૂછે કારણ કે નેગેટિવ છે, તો એ રીતે પણ ઠીક છે. પેઢીગત ધૂમ્રપાન પ્રતિબંધ, મલેશિયામાં 2007 પછી જન્મેલા લોકો માટે ધૂમ્રપાન કાયમી માટે પ્રતિબંધ મૂક્યો છે, આ પણ સવાલ બની શકે છે. કયા દેશ, તો મલેશિયા સાથે. તો તમને લોકોને ખબર છે કે આવી રીતના અમુક વાર સિમ્પલ સવાલો હોય છે, સ્ટેટમેન્ટ બી મતલબ વન લાઇનર હોય, તો આમાં કોઈ વિચારવાનું નથી હોતું, બસ ખાલી કન્ટ્રીના નામ અથવા તો લોકેશનના નામ, વ્યક્તિઓના નામ આપણે યાદ રાખવાના હોય છે. તો બસ આવી રીતે એકવાર નજર ફેરવી નાખવાની વારંવાર, અને એટલે એ પ્રમાણે પછી ફટાફટ આગળ નીકળી જવાનું. તો આ એવા ન્યૂઝ છે કે આમાં અન્ડરસ્ટેન્ડિંગ કરતા કેવું છે, વારંવાર નજર ફેરવાની છે, ગોખવાનું પણ નથી. જે મેં હાઇલાઇટ કર્યા છે આમાંથી પણ એમાં તમે નજર એકથી બે વખત મારજો. બાકી કેવું છે કે બધી વસ્તુ ગોખાશે નહીં, પણ આપણા બને એટલો મેક્સિમમ પ્રયત્ન કરતું રહેવાનું છે. તો હવે આપણે નેશનલ અફેર્સ છે, નેશનલ ન્યૂઝ છે, તેના તરફ આગળ વધીએ. સૌથી મોટો પાર્ટ છે, તો શાંતિ તેને સમજવાની કોશિશ કરી. સૌથી પહેલું ગ્લોબલ ઇન્ડેક્સિસ ફોર રિફોર્મ્સ એન્ડ ગ્રોથ, GIRG ફ્રેમવર્ક છે. ફ્રેમવર્ક છે શું? આપણા દેશમાં આપણી અલગ અલગ પ્રકારની જે હાલત જે છે એની માટે ગ્લોબલ લેવલે અલગ અલગ ઇન્ડેક્સ હોય તો આપણો રેન્ક જે છે ઓછો આવતો હોય, તો એ રેન્ક આપણે અલગ અલગ ઇન્ડેક્સમાં જ આપણું પરફોર્મન્સ સુધારી નાખીએ એવો પ્રયત્ન કરીએ તો ઇનડાયરેક્ટલી શું થશે કે એ રિફોર્મ્સ થશે કેવી રીતે કે આપણે બેઝિક પાયાના લેવલ ઉપર કામ કરશું. તો 26 વિશ્વના જે ઇન્ડેક્સ છે આપણે પસંદ કરેલા છે, એ 26 ઇન્ડેક્સમાં આપણું પરફોર્મન્સ સુધરે એ માટેનું એક ફ્રેમવર્ક બન્યું છે, જેમાં અલગ અલગ મંત્રાલયો, બધા મંત્રાલયો ભેગા થઈને આ ઇન્ડેક્સને સુધારવાનો પ્રયત્ન કરશે. તો ઇન્ટરમિનિસ્ટ્રીયલ કોઓર્ડિનેશનની ખાસ જરૂરિયાત છે, અલગ અલગ મંત્રાલયો ભેગા થઈને કામ કરે બહુ ખાસ જરૂરી છે. તો 26 ઇન્ડેક્સમાં સુધાર કરવાનો છે, પહેલી વસ્તુ એ છે. પણ 26 ઇન્ડેક્સમાં સુધાર કરવાનો છે, પણ 26 ઇન્ડેક્સને સુધાર કરવાની સાથે સાથે આપણે એવું નક્કી કર્યું છે કે આપણે એવા મેજર 4 ઇન્ડેક્સ લઈએ જેથી કરીને બાકીના 26 ઇન્ડેક્સમાં સુધાર થાય. 26 ઇન્ડેક્સમાં સુધાર થશે તો આપણા દેશની તમામ જગ્યાએ ઇકોનોમી છે, ગવર્નન્સ છે, બધી જગ્યાએ આપણું ઇમ્પ્રુવમેન્ટ થવાનું છે. તો એક વસ્તુ આટલી યાદ રાખવાની છે કે આપણી 26 ઇન્ડેક્સ લીધા છે અને 17 નોડલ મિનિસ્ટ્રીયલ અંદર જોડાયેલી છે 26 ઇન્ડેક્સ, અને આટલા મંત્રાલય જે આપણે 17 મંત્રાલયો જોડાયેલા છે. ઓકે, 4 થીમ બેઝ લીધી છે: ઇકોનોમી, ડેવલપમેન્ટ, ગવર્નન્સ ને ઇન્ડસ્ટ્રી. તો થીમ આટલી છે, અહીંયા આપણે સુધાર કરવાનો છે. પણ એના સાથે સાથે આપણે નક્કી કર્યું કે આપણે એવા કી ઇન્ડેક્સ લઈએ કે જેથી કરીને એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી તો બાકીના 26માં ઇમ્પ્રુવમેન્ટ થશે. જેમ કે ડેમોક્રેસી ઇન્ડેક્સ છે, ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ છે, નામ યાદ રાખજો, કદાચ અહીંથી સવાલ ના આવે તો કોઈ પણ રીતે સવાલ આવે તો પણ આપણે ખબર હોવી જોઈએ. બીજું છે નેટવર્ક રેડિયન્સ ઇન્ડેક્સ છે,
પોર્ટોલન્સ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલું છે, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એ કન્સર્ન વર્લ્ડ વાઇડ સાથે જોડાયેલું છે, એવી જ રીતે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે એ જર્મન વોચ સાથે જોડાયેલું છે. તો આપણે 4 ઇન્ડેક્સમાં ઇમ્પ્રુવમેન્ટ કરશું તો બાકીના તમામ જે બાકીના આપણે 26 જે પસંદ કર્યા છે બધી જગ્યાએ આપણું ઇમ્પ્રુવમેન્ટ જે થવાનું છે. એનાથી ફાયદો શું થશે કે આપણે આ ઇન્ડેક્સમાં આપણું ઇમ્પ્રુવમેન્ટ થશે તો ઇઝ ઓફ ડુઈંગ વિશ્વના બીજા દેશો જે આપણા દેશમાં વ્યાપાર ઇન્વેસ્ટમેન્ટ બધી જગ્યાએ આપણું ગ્રોથ થવાનો છે. ઓવરઓલ ઇકોનોમિક રીતે પાછો સુધાર થશે, પાછું સોશિયલ કેપિટલ જે છે આપણું ઓર મજબૂત થશે, વ્યવસ્થિત હેલ્થમાં આપણે ખર્ચો કરશું તો આપણો જે ગ્રોથ છે એ વધારે સારો થઈ શકે. તો ઇન્ડેક્સનો મૂળ ઉદ્દેશ્ય આ છે ફ્રેમવર્કનો. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. બીજું એક યાદ રાખવાનું છે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગે એક સંચાર સાથી એપ જે છે એને 2026થી એવું નક્કી કર્યું હતું, ખાસ કરીને માર્ચ મહિનાથી, કે સંચાર સાથી નામની એક એપ જે છે એને પહેલાથી દરેક મોબાઈલમાં ઇન્સ્ટોલ ફરજિયાત પ્રી ઇન્સ્ટોલ હોવી જોઈએ. પછી પ્રાઇવસીના નામે બહુ બધો વિરોધ થયો એટલે પછી એને કરી નહીં. તો સંચાર સાથી એપ બેઝિકલી છે શું કે આપણા મોબાઈલમાં સંચાર સાથી એક એપ ડાઉનલોડ કરી રાખવાની, અથવા પહેલાથી હોય પરંતુ હવે આપણે ડાઉનલોડ કરી રાખવાની, જેથી આપણો કદાચ ફોન ચોરાઈ જાય અથવા તો આપણે કોઈ વોટ્સઅપ મેસેજ ફ્રોડ ના હોય તો આપણે બાહેર આપણે કહેવાય ને એક સુરક્ષા રાખી શકીએ એના માટેની સિસ્ટમ છે. તો સાયબર સિક્યોરિટી સાથે જોડાયેલું એટલો પોઈન્ટ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. તો ધારો કે ખોવાયેલો અથવા ચોરાયેલો ફોનને બ્લોક કરવા માટે કરી શકો છો એ એપથી. તમારા નામે કેટલા સિમ કાર્ડ છે એ પણ તમે જાણી શકો છો. પરીક્ષામાં જો આ પ્રકારના સ્ટેટમેન્ટ બની શકે છે. બીજું એનું યુનિક ફીચર છે જેને ચક્ષુ કહેવામાં આવે છે. આ યાદ રાખજો, પરીક્ષામાં કદાચ પૂછી નાખે છે. જો તમને કોઈ શંકાસ્પદ ફ્રોડ કોલ, SMS કે વોટ્સઅપ મેસેજ આવે તો તમે ચક્ષુ વિકલ્પ દ્વારા એનો સીધો રિપોર્ટ કરી શકો. ચક્ષુ મતલબ કે આંખ, તો સીધો રિપોર્ટ કરી શકો છો. ફોનની ખરાઈ કરવી, તમારો ફોન ખરીદતી વખતે અસલી છે કે નકલી કે ચોરાઈ ગયેલો છે તમને ખબર પડી જશે. તો બસ આ જ છે. મતલબ પ્રી ઇન્સ્ટોલ કરવાની સરકારે વાત કરી હતી પણ ના પાડી દીધી, બધાએ વિરોધ કર્યો. કાં તો પ્રાઇવસીનું હનન થઈ જશે તો પછી એને એ આખી જોગવાઈ છે આખું જે એને રોકી રાખવામાં આવે. મતલબ કે આ સાયબર સિક્યુરિટી અને સાયબર ફ્રોડથી આપણને રક્ષણ આપે છે. બેઝિક વસ્તુ કશું જ યાદ ના રહે તો આટલી પોઈન્ટ તમને લોકોને યાદ રહેવા જોઈએ. સંચાર સાથી એપ, એના સાથેના એની સાથે જોડાયેલા કી ફીચર્સ છે આટલા યાદ રાખી લેવાના. બાકી આખી PDF છે ને બધા પોઈન્ટ તમે નજર જ ફેરવવાની છે. જો કરંટ અફેર્સમાં એવું જેટલા બધા કન્ટેન્ટ, જેટલું બધું મટીરિયલ છે ને કે ઘણા બધાને એવું લાગે કે આપણે બહુ બધું વાંચવું પડશે, પણ ખરેખર એવું નથી. એવા ઘણા બધા લોકોને હું ઓળખું છું અને મારી પોતાની મેં જેટલી પણ પ્રિલિમ આપી જીપીએસસી લગભગ મારી ક્યારેય એક પણ પ્રિલિમ લગભગની અટકી જ નથી. એનું મુખ્ય કારણ એવું હતું કે મેં સ્ટેટિક વધુ મજબૂત કર્યું હતું. કરંટ અફેર્સમાં કેવું છેલ્લા 4-5 મહિનાના કરંટ અફેર્સ લઈ વાંચતા હોય આપણે જનરલ વસ્તુ, પણ કેવું 4-5 મહિનાના કરંટ અફેર્સમાં બેઝિક મેજર થિંગ્સ કવર કરવાની આપણી ચાંચ અલગ જગ્યાએ ડૂબેલી હોવી જોઈએ. બધી જગ્યાએ ડીપમાં ડૂબેલી હોય જરૂરી નથી, જ્યાં બહુ ઊંડાણપૂર્વક જરૂરી છે ત્યાં ડૂબાડી દેવાની, પણ આવા નાના પોઈન્ટ્સ આપણે ખાલી જોઈ લેવાના. આ ડિસેમ્બર મહિના છે એટલે અગત્યના હતા. પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા ધ્રુવ, મેં વાત કરી ધ્રુવ 2 વખત આવશે. તો જેમ આપણું યુપીઆઈ આઈડી હોય એવી જ રીતે આપણા ઘરનું પણ એક એડ્રેસ છે એનું એક્ઝેક્ટ લોકેશન માટેનું આઈડી હોય તો કેવું સારું. તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ આ લાવ્યા છે ધ્રુવ. તો ડિજિટલ ફૂલ ફોર્મ છે ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ, એને ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. એક ડિજિટલ એડ્રેસ સિસ્ટમ છે, સમજો બહુ યુનિક છે, મસ્ત મજાનું છે. ઉદ્દેશ્ય શું છે? જેમ યુપીઆઈ બેન્કિંગ વ્યવહારોને આપણે સરળ બની રાખાય એમ આપણા ઘરના સરનામા એડ્રેસ શોધવામાં આવે લખવાની પ્રક્રિયા જે છે ત્યાંથી આપણને સરળ, પ્રામાણિક અને ડિજિટલ બનાવી દેશે. મતલબ શું હશે કે આપણે આખા એડ્રેસ નહીં લખવા પડે. આપણે કેમ આપણે યુપીઆઈ આઈડી આપીએ તો વધુ ટ્રાન્ઝેક્શન થઈ જાય છે, એમ આપણે કંઈ આપણા એકાઉન્ટ નંબર નથી આપવો પડતો, IFSC કોડ નથી આપવો પડતો, બધું નથી આપવું પડતું. ખાલી યુપીઆઈ આઈડી કેમ એકદમ ઈઝી થઈ ગયું છે. બસ એવું જ એક આઈડી બનાવશે. આપણે ખાલી એક આઈડી આપી દીધું. ધારો કે હું ફોકસ લાઈનનું તમને લોકોને એડ્રેસ આપું તો આખું એડ્રેસ લખી નહીં આપું કે ભાઈ ફોકસ લાઈન 506 કેપિટલ આઇકોન સરગાસણ ડી માર્ટની બાજુમાં વગેરે એવું નહીં લખું. હું એ જગ્યાએ તમને એ લોકોને મારો એક આઈડી જ આપી દઉં, તમે એ આઈડી પર ક્લિક કરો એટલે ઓટોમેટિક તમે ત્યાં પહોંચી જાઓ તો એ સિસ્ટમ હશે અને એક્ઝેક્ટ પહોંચી જાવ તો કેટલી સારામાં સારી સિસ્ટમ બની જાય. તો એના માટેનું છે. તો આ રીતે હશે. યુપીઆઈ આઈડીની જેમ પોતે નામ હશે ને એ @ કરીને એન્ટિટી આપણે જે યુપીઆઈ આઈડી એવી રીતે વર્ચ્યુઅલ અને સરળ સરનામું છે. ડીજીપિન બેઝિકલી શું છે એ પણ આપણે સમજીએ અહીં આપણે એની માટે. તો 10 જે છે આલ્ફા ન્યુમેરિકલ જે છે એટલે અક્ષર અને કોડ બંને ભેગું થઈને છે અક્ષાંશ અને રેખાંશ દર્શાવે છે. તો ડીજીપિન શું છે? તો એક એક્ઝેક્ટ આપણું અક્ષાંશ અને રેખાંશનું જે લોકેશન છે એ આપણે બતાવી દઈએ. તો અને ડીજીપિન જેમ પિન કોડ હોય છે એવી રીતના ડીજીપિન છે આ. તો ભારત સરકારે આશરે 14 સ્ક્વેર મીટરના નાના બ્લોક બનાવે છે. 14 સ્ક્વેર મીટરના નાના બ્લોક વહેંચીને આ રીતે એકદમ સચોટ લોકેશન જે છે એ આપી દે છે. તો યાદ રાખજો 10 અક્ષરો અને 14 ચોરસ મીટર જે છે એના નાના બ્લોક બનાવ્યા છે. તો ડીજીપિન કદાચ પરીક્ષામાં પૂછે તો પણ આપણે ખબર હોવી જોઈએ.
ફાયદો શું છે? ગ્રામીણ વિસ્તારો માટે ગામડાઓમાં જે ખાસ કરીને જે મેપ નથી થયેલું, રજિસ્ટર મેપ નથી થયેલું, એ મેપ થશે અને જે અસંગતતાઓ છે એ દૂર થશે. સર્વિસ, મેઇન તો વસ્તુ સર્વિસ જે છે ગજબની હવે ઇમ્પ્રૂવ થઈ જશે. તમને લોકોને ખબર હશે, આપણે ઝોમેટો અને સ્વિગીમાં ઓર્ડર આપીને તો એ લોકોને મળતું જ નથી થતું, કારણ કે એક્ઝેક્ટ લોકેશન ઉપર નથી થતી. ગોળ સ્વિગી ઝોમેટો વાળા બિચારા ગોળ ફરતા હોય. આપણે એક જગ્યાએ કેપિટલ આઇકોન, ધારો કે મારી આ બિલ્ડિંગ છે એનું નામ કેપિટલ આઇકોન છે, તો કેપિટલ આઇકોન બોલાવે તો કેપિટલ આઇકોન 2, 3, 4, 5 ગમે ત્યાં પહોંચી જતા હોય. તો વસ્તુ શું, એક્ઝેક્ટ એડ્રેસ એમને ગૂગલમાં પણ નથી મળતું ને આપણે પણ ઘણીવાર આ પ્રકારનું ફીલ કર્યું હોય છે. તો બસ આટલી વસ્તુ યાદ રાખવા જેવી છે. ધ્રુવ આપણું એકદમ ડિજિટલ વર્ચ્યુઅલ એડ્રેસ એક્ઝેક્ટ 14 સ્ક્વેર મીટરના બ્લોકમાં વહેંચ્યું છે અને ખાસ કરીને 10 નંબરનો આલ્ફા ન્યુમેરિકલ, એટલે કે આલ્ફાબેટ્સ પણ હશે ને નંબર્સ પણ હશે, એક પ્રકારનો 10 આંકડો ખાસ યાદ રાખજો. 14 અહીં લખેલું છે, કન્ફ્યુઝ થઈ જતા નહીં. પરીક્ષામાં શું કરશે, આ રીતના 10 કે 15 કે 12 કે 14 કે 16 એવી રીતે તમે લોકોને ફસાઈ શકે છે. એક પહેલ છે, એક ઇનિશિયેટિવ છે, સભાસાર ઇનિશિયેટિવ. તો આ એક એઆઈ સક્ષમ વોઇસ ટુ ટેક્સ્ટ મીટિંગ સારાંશ સાધન છે, જે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા માટે બનાવવામાં આવ્યું છે. તો રાજ્યસભામાં આ પહેલ વિશે અત્યારે જાણકારી આપવામાં આવી, પણ આ શેની માટે છે? એઆઈ સક્ષમ વોઇસ ટુ ટેક્સ્ટ મીટિંગની સારાંશ થયું એની માટેની છે. બેઠકો દરમિયાન થતી ચર્ચાઓ આપમેળે લખાણના રૂપાંતરિત થાય છે અને સંક્ષિપ્ત સારાંશ સાથે બેઠકમાં જે ચર્ચાઓ કરી હોય તો આખી કોઈ પહેલા બધું સ્ક્રિપ્ટ જે છે વોઇસ જોઈએ એનો ટેક્સ્ટ થઈ જાય, પછી એનું સારાંશ આવી જાય, તો એની માટેની પહેલ છે. પંચાયત રાજ મંત્રાલય છે, ટેકનોલોજી છે, ખાસ યાદ રાખવા જેવું છે. તો આ ટૂલ ભાષીની પ્લેટફોર્મ આધારિત છે. ભાષીની પ્લેટફોર્મ તમને લોકોને ખ્યાલ હશે, આપણું જે માહિતી દ્વારા જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એના દ્વારા ડેવલપ થયેલું ના ઇન્ડિયા એઆઈ મિશન અંદર ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આધારિત છે. કદાચ આ સ્ટેટમેન્ટ છે, તમને પૂછી નાખે. તો ઓડિયો વિડીયો રેકોર્ડિંગમાંથી સ્ટ્રક્ચર્ડ મિનિટ્સ છે એ તૈયાર કરે, મિનિટ્સ અથવા માઇન્યુટ્સ કહેતા હોય છે. મતલબ કે બેઝિક ઇન્ફોર્મેશન કે મીટિંગ થઈ જતી એનું આખું સારાંશ તમને લોકોને આપી દેશે. અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ જેવી ભારતીય ભાષાઓમાં અનુવાદ અને ટ્રાન્સક્રિપ્ટ નક્કી કરે છે. તો ખાસ કરીને આપણે યાદ રાખવાનું. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું, મેં આખી આ પીપીટી છે એ કઈ રીતે બની છે, તો મેં કન્ટેન્ટ બનાવ્યું છે. કન્ટેન્ટ બનાવીને મેં એઆઈને કીધું મને થોડુંક અલગ પ્રકારનું સ્ટ્રક્ચર હોય, મારું ગોઠવી, તેને ગોઠવી દીધું. તો એઆઈનો ઉપયોગ નહીં કરવાનો એ માનસિકતા નહીં રાખવાની. હા, આપણે કન્ટેન્ટ આપણે આપવાનું, એને સ્ટ્રક્ચર કરવાનું, એને આપણે કહેવાનું. તો એઆઈનો ઉપયોગ પણ કરજો મિત્રો. સાયન્સ એન્ડ ટેક કે કોઈ પણ ટેકનોલોજી છે ને, અમુક લોકો બહુ પાછળથી આવતા છે, આપણે પાછળથી નહીં આવવાનું, પહેલાથી આવવાનું. તો ભાગવાનું નહીં ટેકનોલોજી, એ પણ તમે લોકો ખાસ યાદ રાખી લેજો. બીજું છે પોંદુરુ ખાદી, જીઆઈ ટેગ મળેલું છે. ખાસ કરીને યાદ રાખો કે આ રાજ્ય સાથે જોડાયેલું છે, આંધ્રપ્રદેશ સાથે જોડાયેલું છે. હાથથી કાતેલું હાથથી વણાયેલું સુતરાઉ કાપડ છે. સ્થાનિક રીતે પટનૂલું તરીકે પણ ઓળખાય છે. બસ આટલું યાદ રાખવાનું. હિસ્ટોરિકલ રીતે મહાત્મા ગાંધીએ સાપ્તાહિક યંગ ઇન્ડિયામાં આ ખાદીની શુદ્ધતા અને ગુણધર્મોને એમને વખાણે કર્યા હતા. ઠીક છે, કદાચ પરીક્ષામાં પૂછાય તો બસ આટલું વસ્તુ યાદ રાખે. 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ તો તમને લોકોને ખ્યાલ હશે, એની સાથે જોડાયેલું છે. બીજું આગળ અગત્યના ન્યૂઝ છે જીએસટી 2.0. તો બસ લીગલી આમાં 56મી મીટિંગ થઈ હતી ને એમાં ઘણા બધા ફેરફારો થયા છે. દેશમાં ઘણા બધા લોકો રાજી થઈ ગયા. તો બંધારણની એક તો યાદ રાખવાનું, જીએસટી કાઉન્સિલની જોગવાઈ કઈ છે તો 279 એ આટલા પોઈન્ટ યાદ રાખી લેવાના. બીજું સ્લેબ્સ છે, આપણે ખાસ 12 અને 28 રિમૂવ કરી દીધા છે. જે લક્ઝરી અને સીન ગુડ્સ છે એની ઉપર ટેક્સેશન જે છે 40% કરી નાખ્યો છે. બાકી ટેક્સેશનમાં જે બસ છે, 2 વ્હીલર છે, કાર ઉપર ટેક્સ જે છે એ 18% કરી નાખ્યો, તો કાર સસ્તી થવી જોઈએ. ફાર્મ મશીનરી અને સિંચાઈના સાધનો ઉપર ટેક્સ છે એ 5% કરી નાખ્યો છે. હટાઈ ક્યાં દીધા છે, જે ઇસેન્શિયલ ગુડ છે, બ્રેડ છે, દૂધ છે, પનીર છે, ત્યાં 0%. જે લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ છે ત્યાં આપણે 0% કરી. બસ આટલા પોઈન્ટ યાદ રખાય તો રહેવાના. બાકી એકવાર નજર ખાલી ફેરવાની, પછી ફટાફટ આગળ નીકળી જવાનું. એવો જ છે પરંપરાગત દવા પર બીજી WHO વૈશ્વિક સમિટ, સેકન્ડ WHO ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિન. તો ક્યાં થઈ? દિલ્હીમાં થઈ. તો બીજા ઘણા બધા ફેક્ટ છે કે કોણ કોણ છે, WHO અને ભારત સરકાર જોડાય, પણ મેઇન બીજું એક સંસ્થાગત આધાર કોણે આપ્યું છે તો એક બહુ અગત્યની વસ્તુ છે. WHO ની ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જે છે એ ક્યાં આવેલું છે તો જામનગર. તો મને એવું લાગે છે કે આ યાદ રાખવા જેવું છે, કદાચ પરીક્ષામાં પૂછાય તો ખબર હોવી જોઈએ. બાકી થીમ યાદ રાખી લેવાની છે, સંતુલિત પુનઃસ્થાપિત કરવું, આરોગ્ય, સુખાકારીનું વિજ્ઞાન અને વ્યવહાર. તો એકવાર થીમ જો ગોખવાની, થીમ તમે પ્રયત્ન કરજો. ઘણીવાર તમે પોતે ફીલ કર્યું હશે કે અમુક વાર ગોખવા કરતા કેવું, એકવાર નજર ફેરી ગઈ છે ને તો ત્યાં સવાલ આવતો હોય ને તો પકડાઈ જાય. તો અમુક વાર ખાલી ચાંચ ડૂબાડીને રાખવાની કે અચ્છા અહીંયા આપણી ચાંચ ડૂબાઈ ગઈ છે તો ત્યાંથી પછી ફટાફટ આપણે આગળ નીકળી જવાનું. તો હા, 1-2 વાર ફેરવી નાખવાનું, પણ જોતું રહેવાનું એ રીતે. એવી જ રીતે અપેડા છે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ? ન્યૂ દિલ્હીમાં છે. 1986 એની સ્થાપના થઈ હતી. અગત્યનું શું છે ન્યૂઝમાં કેમ છે, હાલના બિહારનું પટના જે છે ત્યાં એની પ્રથમ એની રિજનલ કાર્યાલય જે છે, રિજનલ ઓફિસ છે એનું ઉદઘાટન થયું છે. તો એક આ અગત્યનું છે. પ્રશ્ન કદાચ પરીક્ષામાં પૂછાય કે ડાયરેક્ટ સીધે સીધું આ જ સ્ટેટમેન્ટ પૂછી નાખશે.
PM મિત્ર ટેક્સટાઇલ પાર્ક જે છે કઈ જગ્યાએ બનાવ્યું છે, એવો પ્રકારનો સવાલ બની શકે. તો મધ્યપ્રદેશનું ધાર જિલ્લામાં વડાપ્રધાન મોદીએ આ પ્રકારના ટેક્સટાઇલ પ્રધાનમંત્રી મિત્ર ટેક્સટાઇલ પાર્ક જે છે એનો શિલાન્યાસ કરેલો છે. તો લોકેશન પૂછતા હોય છે. PPP મોડલ આધારિત છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ સાથે જોડાયેલું છે. વણાટ, રંગકામ, પ્રિન્ટિંગ વગેરે વગેરે એક સાથે જગ્યાએ થઈ શકે એની માટેનું છે. અત્યારે શરૂઆતમાં 7 રાજ્યો પસંદ કરવામાં આવે છે, પછી રાજ્યોને વધારશે પણ ખરા. કયા કયા રાજ્યો છે તો આપણે પહેલા જોવાનું પડે, ગુજરાત છે કે નહીં. તો હા, ગુજરાત છે તો આપણી માટે અગત્યના ન્યૂઝ થઈ જશે. તો તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. તો આટલા ન્યૂઝ છે. બીજું છે સાઉથ ઇન્ડિયા નેચરલ ફાર્મિંગ સમિટ. બહુ અગત્યના ન્યૂઝ નથી, પણ એકવાર તો એ નજર ફેરવી લેવાની કઈ જગ્યાએ છે. તો તમિલનાડુના કોઈમ્બતુર ખાતે. બસ પછી વધારે પડતું એમાં જોવાની. થીમ એકવાર જોઈ લેવાની, 21મી સદીની જરૂરિયાત, વિજ્ઞાન અને સમર્પિત કુદરતી ખેતી. બાકી આગળ નીકળી જવાનું. તમને લોકોને ખબર હોવી જોઈએ કે ઓર્ગેનિક એગ્રીકલ્ચર એન્ડ નેચરલ, ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ નેચરલ ફાર્મિંગ વચ્ચે શું તફાવત છે. ઓર્ગેનિક ફાર્મિંગમાં બેઝિકલી શું છે કે આપણે એમાં રસાયણો જે છે, કેમિકલ જે ફર્ટિલાઇઝર છે એનો ઉપયોગ નહીં કરીએ, એ બેઝિકલી ઓર્ગેનિક ફાર્મિંગ છે. નેચરલ ફાર્મિંગ થોડીક વસ્તુ અલગ છે. નેચરલ ફાર્મિંગમાં કેવું છે, આપણે ટિલ્ટ પણ નહીં કરવાનું, ખેતરને ખેડવાનું પણ નહીં, ખેડવાનું જ નહીં, એમાં કોઈ પણ પ્રકારના રસાયણો જે છે એ નાખવાના જ નથી. તો એ નેચરલ ફાર્મિંગ છે. તો નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગ બંનેમાં તફાવત છે, અલગ અલગ વસ્તુ હોય. તો આ કેમ નાની નાની વસ્તુ કેમ અગત્યની ખબર છે. GPSC મેઇન્સમાં છે ને નેચરલ ફાર્મિંગ ઉપર સવાલ હતો, અને ઘણા લોકો તમારે પણ આગળ STA મેઇન્સ કે કોઈ પણ મેઇન્સ લખશો ત્યારે ખબર હશે કે સવાલ હતો નેચરલ ફાર્મિંગ ઉપર, અને લોકોએ ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર લખીને આવ્યા, ભરીને આવ્યા. તો આવી નાની નાની વસ્તુ શું છે કે સામેવાળો તરત બે સેકન્ડ થાય પકડતા, ભાઈ આને નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગ વચ્ચેનો બેઝિક ડિફરન્સ નથી ખબર, અને પૂછ્યું છે નેચરલ ફાર્મિંગ વિશે અને લખી રહ્યો છે ઓર્ગેનિક ફાર્મિંગ વિશે. તો તમને ના ખબર હોય તો એકવાર શાંતિથી સર્ચ કરી નાખજો કોઈ પણ જગ્યાએ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગ. આટલી વસ્તુ તમારે લોકો ખાસ યાદ રાખી લેવાની છે. ઠીક છે, ઓકે. બીજા પણ પોઈન્ટને આપણે ફટાફટ સમજવાની કોશિશ કરીએ. એક તો જળ પુરસ્કાર છે, ખાસ એમાં મેઇન વસ્તુ એટલી યાદ રાખવાની છે કે શ્રેષ્ઠ રાજ્યોમાં ગુજરાતનો ક્રમાંક બીજો છે. બાકી બધા રાજ્યો યાદ નહીં રહે. તમને લોકોને આ સવાલ પૂછી નાખે, આટલું બધું યાદ નહીં રહે. હું જનરલી કહું એકવાર નજર ફેરવું પણ નથી યાદ રહેતું હતું, અને બહુ સાચું કહીશ. ધારો કે મેં અત્યાર સુધી 1-2ની મેં 7 વખત GPSC ક્લાસ 1-2 ની કરું તો એની 7 વખત મેં મેઇન્સ લખેલી છે, અને એક મારી પ્રિલિમ નથી અટકી ક્યારે, પણ યાદ નથી રહેતું. મેથ્સ નથી આવતું, મેથ્સ અને રિઝનિંગ મને વ્યક્તિગત રીતે નથી આવડતું, પણ કોઈ પ્રિલિમ નથી અટકતું. એનું કારણ શું હતું? જનરલી કે આ જેટલું યાદ રહે, ખબર હોય, આપણે ખબર હોય કે આટલી રેન્જ મારી છે. પોલિટી માર્ક આપણા જવાનો જોઈએ, હિસ્ટ્રીમાં આપણા માર્ક, ધારો કે મારો પોતાનો સ્ટ્રોંગ સબ્જેક્ટ શું છે ખબર હોય જોઈએ. ધારો કે પોલિટી માર્ક ના જવો જોઈએ, હિસ્ટ્રીમાં મેક્સિમમ બીજા કરતાં વધુ માર્ક આવવા જોઈએ, કરંટ અફેર્સમાં ખબર છે કે આ ભૂલી જવાશે, આને યાદ નહીં રાખવાનું. તમારાથી વ્યક્તિગત રીતે તમારાથી રહેતું હોય તો રાખવાનું છે. તો એવી નાની નાની વસ્તુ પોતાની ઇન્ડિવિજ્યુઅલ પણ તમારે લોકોએ જોતું રહેવાનું છે. સૌથી ઊંચું મેમોરેબલ રોડ છે તો લદ્દાખના મિગલા પાસ જે છે ત્યાં ખાતે છે. તો મિગલા પાસ છે, કદાચ પરીક્ષામાં એવું કરે કે તમને લોકો મિગલા પાસ પૂછે કઈ જગ્યાએ, તો ખાલી લદ્દાખ યાદ રાખી લેવાનું. કોણે બનાવ્યું છે? BRO, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આ રોડ ભારત અને ચીન બોર્ડર ઉપર આવેલો છે, અને કોઈ પણ ઋતુમાં એ ચાલુ રહેશે. તો એની સૌથી મોટી ખાસિયત છે. તો વિશ્વનો સૌથી મોટો મોટરેબલ રોડ છે. બરાબર છે. ચલો બીજા ન્યૂઝની વાત કરીએ તો હવે નેશનલ ન્યૂઝ જેટલા પણ છે એને આપણે વન લાઇનર તરીકે છે એને જોવાની કોશિશ કરીએ. જો આમાંથી પણ સ્ટેટમેન્ટ બની શકે છે, પણ પહેલા આપણે કદાચ વન લાઇનર તો ખબર હોવી જોઈએ, તો એ રીતે જોજો. તમને એવું લાગે કે નહીં એ મારે થોડું વધુ અંદર સંશોધન કરવું છે તો પણ કરી શકો છો. જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોઈ નવું મેં કેવી રીતના કર્યું છે કે છેલ્લા જેટલા પણ મહિનાના 4 મહિનાની વાત કરું તો એના સૌથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે વન લાઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા છે એને મેં એક સ્લાઇડમાં રાખ્યા છે. ત્યાર પછી મેં જે આપણી ટેકનોલોજી સાથે છે એને એક સાથે રાખ્યા છે, એડમિનિસ્ટ્રેટિવ સાથે એક સાથે પછી મેં રાખી દીધા છે, પછી સ્કીમ્સ રાખી દીધી છે, ને અમુક અગત્યની એપોઇન્ટમેન્ટ્સ હતી એને રાખી દીધી. આ પ્રકારના સવાલ આવતા હોય છે, તો એક પછી એક જોવાની કોશિશ કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા ના સૌથી પહેલા બેઝિક વસ્તુ સ્ટેચ્યુ ઓફ હિન્દુ ભૂષણ. તો પુણે ખાતે છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલી છે. 180 ફૂટ ઊંચી પ્રતિમા છે. શિવાજી મહારાજની છત્રપતિ સંભાજી મહારાજ સાથે જોડાયેલી. તો તમને લોકો છત્રપતિ શિવાજી મહારાજ કરી નાખે, પણ હિન્દુ ભૂષણ યાદ રાખી લેજો. ડ્રોન સિટી, તો આંધ્રપ્રદેશનું કુર્નૂલ ખાતે ભારતનું પ્રથમ ડ્રોન સિટી બનશે. આ પ્રશ્ન બની શકે. તો અહીં બહુ અગત્યના ન્યૂઝ તમે જોશો. સ્ટેટ, કારણ કે હવે અહીં સ્ટેટ યાદ રાખવાના, લોકેશન યાદ રાખવાના છે. આ પ્રકારના સવાલો રિપીટેડ આવી રહ્યા છે. બીજું છે બજરંગ સેતુ. ઉત્તરાખંડના ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલાની સ્થાને કાચના ફ્લોરિંગ વાળો બ્રિજ બનશે. ઠીક છે. સિરામિક વેસ્ટ પાર્ક કઈ જગ્યાએ? તો સિરામિક વેસ્ટ પાર્ક જે છે ઉત્તર પ્રદેશના અનોખી દુનિયા નામે એ વિશ્વનો પ્રથમ પાર્ક બનવાનો છે. ગૂગલ AI હબ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ગૂગલ દ્વારા એક મોટું સેન્ટર બનશે. ઠીક છે.
સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટ. નવી મુંબઈનું ડીબી પાટીલ એરપોર્ટ છે, અહીં ટિકિટની લઈને બોર્ડિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ ડિજિટલ થઈ જશે. તો આ તમને લોકોનો સવાલ બની શકે છે. તો એક આ અગત્યનો સવાલ છે. તો અહીં તમને લોકોનો કદાચ પ્રશ્ન બની શકે. તો આપણે જેટલા હું સ્ટાર કરું છું તો જોતો રહેજો. મને પોતાને એવું લાગે છે કે આવા પ્રકારના સવાલો બની શકે છે, અને દરેક વખતે બને એવું નથી, પડે એવું પણ નથી. પણ જો ત્યાંથી પડે તો આપણી જે પકડ જે છે એ છૂટવી જોઈએ નહીં. ખાનગી પેટ્રોલ ડીઝલ જે છે મેઘા જે એન્જિનિયરિંગ કંપની દ્વારા દેશનું પ્રથમ ડીઝલ બનાવવાની ક્ષમતા કેટલી છે? 2.5 ટ્રિલિયન મેટ્રિક્સ. એવું જ છે ગ્રીન હાઇડ્રોજન સાથે તમિલનાડુનું જે ચિદમ્બરમ પોર્ટ જે છે એ પોર્ટ છે, પ્રથમ પોર્ટ નથી, સોરી, અહીં યાદ રાખજો, પ્રથમ પોર્ટ નથી. આપણું જે ગ્રીન હાઇડ્રોજન વાળું આપણું જે દીનદયાલ પોર્ટ છે એ પણ જોડાયેલું હતું. તો એવા 3 પોર્ટ નક્કી કરવામાં આવ્યા. એક ચિદમ્બરમ છે, બીજું જે છે એ આપણું કંડલા પોર્ટ છે. તો યાદ રાખજો. હાઇડ્રોજન ટ્રેન હરિયાણાની જીંદ અને સોનીપત વચ્ચે દોડશે, એની માટેનો પ્રોજેક્ટ છે. વાંસ આધારિત ઇથેનોલ પ્લાન્ટ જે છે આસામના ગોલઘાટમાં બનશે. આ પણ પ્રશ્ન બની શકે છે, આ પણ યાદ રાખી લેજો. સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ તો મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ જે છે એ સૌથી મોટું છે. તો બસ આટલા પોઈન્ટ્સ તમે યાદ રાખવાનું, ફટાફટ ત્યાંથી આગળ નીકળી જવાનું. બીજું, ટેકનોલોજી અને એની સાથે જોડાયેલી પહેલો તો જ્ઞાન ભારત પોર્ટલ જે છે એ શેની સાથે જોડાયેલી છે? તો મેન્યુસ્ક્રિપ્ટ સાથે જોડાયેલી છે. 1 કરોડ હસ્તપ્રતોને ડિજિટલાઇઝ કરવા માટેની છે. તો આ પ્રશ્ન બની શકે છે. આની પહેલા આવેલા પણ છે આ પ્રકારના સવાલ. બાલ વાટિકા DTH સિસ્ટમ જે છે એ NCERT દ્વારા 3 થી 6 વર્ષના બાળકો માટેની એક ચેનલ ચાલુ કરી છે, બાલ વાટિકા. ના બાલ મંદિર આવે ને એવું સમજો. બાલ વાટિકા અને બાલ મંદિર યાદ રાખી લેજો તો પણ ચાલે. ફેસ ઓથેન્ટિફિકેશન આપણે UPSC તમે લોકો આપી હશે, પ્રિલિમમાં તમને લોકોને ખબર હશે કે આ બધું કરતા હતા. GPSC મેન્સમાં પણ એકવાર ટ્રાય કરી હતી, પણ બહુ હેરાન થઈ ગયા હતા. લગભગ 2018માં પ્રયત્ન કર્યો હતો, અને ઘણીવાર એવું થતું હતું કે તમે અંદર જાઓ તો બહુ પહેલા બોલાવી લેતા હતા. મેન્સમાં કર્યું હતું પાછું, અને અંદર જાઓ ગમે ના અમુક વાર કેવું છે કે કોઈ કે જ્યારે ફોટો પહેલી વખત આવ્યો ત્યારે ક્લીન સેવ કર્યું, પછી દાઢી સાથે હતો નહોતું, ત્યારે વેરીફાઈ નહોતા કરી શકતા. પછી GPSC ખબર પડી કે આપણે આવું નથી કરવું, સુધરી ગયા GPSC વાળા. સમુદ્રની અંદર કેબલ જે ફેસબુક છે, ઠીક છે, યાદ રાખી લેવાનું. ખાલી ફેસબુક ને એમેઝોન ને એવા પણ સવાલો તમને લોકોને ખબર હશે. તો ખાલી નામ એકવાર, એમાં કેવું નજર ખાલી ફેરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. ઓલરેડી તમને લોકોને સ્લાઇડ આપેલી છે, પણ એક વખત તો પણ બોલતો જાઉં છું, જોડે સાથે રાખજો. અહલ્યાનગર ને અહમદનગર રેલવે સ્ટેશન નવું નામ અહલ્યાનગર નામ બદલવાનું આપણે ખબર જ છે. રાજભવનનું નવું નામ લોકભવન કરી નાખ્યું છે. આ એક યાદ રાખવા જેવું છે. ઠીક છે, પહેલા આપણે ક્લોક કરી રાખીએ. ઓકે, રાજભવનનું નવું નામ લોકભવન કર્યું છે, અને રાજનિવાસનું લોકનિવાસ કરી નાખ્યું છે. આ પ્રકારના સવાલો બનતા હોય. બીજું, મંદિર પ્રવેશમાં કોણાર્કનું સૂર્ય મંદિરના નાટ મંડપમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રવેશ છે એ પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. તમને પૂછી નાખે કે નીચેનામાંથી કયા મંદિરના નાટ મંડળ ઉપર આર્કિયોલોજીકલ સર્વે પોતે પ્રવેશને અત્યારે હાલમાં પ્રતિબંધિત કર્યો છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર. તો આ સવાલ તમને પોતે જ વિચારવાનો કે આ પ્રકારનો સવાલ બની શકે છે? હા, બની શકે છે. તો કરવાનો, અને એવું વિચારવાનું કે મને કેટલું યાદ રહેશે. તો એ પ્રમાણે તમારે પોતે થોડી ઘણી સ્ટ્રેટેજી બનાવતું જવાનું કે મને આ પ્રકારનું મને યાદ રહે છે, પણ હિટ થવા જોઈએ. આપણા સવાલો છે ને મેક્સિમમ હિટ થવા જોઈએ, એ આપણી એક પૂર્વ શરત હોવી જોઈએ. બીજું, સ્કીમ્સમાં એક છે દ્રવ્ય પોર્ટલ, આયુષ મંત્રાલય દ્વારા ગોવામાં લોન્ચ કરવામાં આવ્યું છે. ઔષધીય ડેટાની માટે છે, તો એક ખાલી લોકેશન યાદ કરી લેવાનું. તો દ્રવ્ય પોર્ટલ શેની માટે છે? તો આયુષ મંત્રાલય ઉપરથી ખબર પડી જશે. ઔષધીયોના ડેટા અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે છે. તો લોકેશન પર પૂછે તો પણ ખબર હોવી જોઈએ. એવું જ છે બીજું, PM સેતુ. તો PM સેતુ જે છે એ IIT સંસ્થાઓને અપગ્રેડ કરવા માટેનો 60,000 કરોડની એક યોજના છે. તો આ પણ પ્રશ્ન પૂછે તો ખબર ખાલી કોઈ નજર ફેરવી નાખવાની. બીજું છે શ્રમ શક્તિ નીતિ, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા છે. ઠીક છે. ટેલિમાનસ જે છે એ આ પણ યાદ રાખજો. ટેલિમાનસ છે માનસિક સ્વાસ્થ્ય માટે હેલ્પલાઇન હવે ગુજરાતી સહિત 10 પ્રાદેશિક ભાષાઓમાં આપશે. તો ટેલિમાનસ શું છે? તો મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલું છે, એવું યાદ રાખવાનું. આ પ્રશ્ન બની શકે છે. એક છે ઉદ્ગાર પહેલ. તો ઇસ્કોન જે છે એના દ્વારા એન્ટી ઇસ્કોન જે સંસ્થા જે છે એના દ્વારા, તો આ ઇસ્કોન પૂછી શકે. અને એન્ટી ડ્રગ જે છે નશા મુક્તિ માટેનું કેમ્પેઇન છે. તો કદાચ પૂછે તો કદાચ સંસ્થાઓ પૂછતા હોય છે આ રીતે કે ઉદ્ગાર પહેલ છે એ કોની સાથે જોડાયેલી છે. તો અને અથવા તો એવું રીતે પ્રશ્ન પૂછે કે ઉદ્ગાર પહેલ જે યુવાનો માટે એન્ટી ડ્રગ માટેનું એક અભિયાન છે એ નીચેનામાંથી કઈ સંસ્થા કોની સાથે જોડાયેલું છે? તો અલગ અલગ લખેલું હોય. રામકૃષ્ણ મિશનની સંસ્થા લખ્યું હોય, ઇસ્કોન લખ્યું હોય, બાપ્સ લખ્યું હોય, ને કદાચ બીજું કંઈક XYZ નામની સંસ્થા લખી નાખી હોય. તો એ રીતે જોઈ લેવાનું. બીજું, હવે નિમણૂક સંમેલન અને એના સાથે જોડાયેલા 2 થી 3 ફેક્ટ્સ, એમાંથી કયા યાદ રાખવાના એ પણ હું તમને કહી દઈશ કે આવા ખાલી જેટલા યાદ રહે એટલું બધું સારું જ છે, પણ છતાં પણ
ધારો કે નિમણૂક સંમેલન અને એમાં એક તો ગ્લોબલ ફિનટેક ફેસ્ટ છે એ મુંબઈમાં 6ઠી આવૃત્તિ ઠીક છે, આમાં એટલું યાદ રહે તો ઠીક છે, બાકી નીકળી જવાનું. હું તો આને યાદ ના રાખું. હું તમને એ પણ કહીશ કે અમુક વસ્તુ કેવી લખવી પડે, પણ હું જતું કરી દઉં. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ છે એનું સંમેલન દિલ્હીમાં છે, ઠીક છે, એમાં પણ હું નીકળી જાય. માનસિક સ્વાસ્થ્ય રાજદૂત છે આરોગ્ય મંત્રાલય દ્વારા દીપિકા પાદુકોણે નિમણૂક કરવામાં આવી. તમને લોકોને ખબર હશે, જો ખબર હોય તો, કે દીપિકા પાદુકોણે છે એમને પણ એન્ઝાયટી અને ડિપ્રેશનનો શિકાર હતા અને એને બહુ સારી રીતે ડીલ કરીને પોતે બહાર નીકળેલી વ્યક્તિ છે દીપિકા પાદુકોણે. એન્ઝાયટીથી ઉપલું સ્ટેજ છે ડિપ્રેશન, તો એને ડિપ્રેશનમાં હતા અને ડિપ્રેશનમાં આપણે બધા કહેતા હોય ડિપ્રેશનમાં કોઈ આપણે જનરલી હોતા નથી. ડિપ્રેશન બહુ અલગ અને થોડુંક વધુ ગંભીર છે, એમાંથી પણ બચી શકાય છે. પણ ડિપ્રેશન એવું હોય કે તમને દુઃખ કેમ લાગે ખબર ના હોય, તમને રીઝન જ ન હોય. એન્ઝાયટી એવી વસ્તુ તમને ખબર હોય કે કારણ હોય, ડિપ્રેશનમાં કોઈ રીઝન ના હોય, તો એ ડિપ્રેશનના સ્ટેજમાંથી પોતે બહાર આવેલા છે. તો એક દીપિકા પાદુકોને એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી, માનસિક સ્વાસ્થ્ય રાજદૂત બનાવ્યા છે. તો આ કદાચ આવા પ્રકારના સવાલો પણ બનતા હોય. બીજું છે પ્રયાસ સેન્ટર ગોવા ખાતે છે, માં ન્યુરો રિહેબિલિટેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. પુસ્તક છે મોદી મિશન, બીજલ દેસાઈ. નહીં પૂછાય પણ તોય કરી નાખવાનું. કદાચ પેપર કાઢનાર છે એ મોદી પ્રત્યેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે થોડોક પ્રેમ હોય અને કદાચ પ્રશ્ન પૂછી નાખે તો આપણે તકલીફ થવી જોઈએ નહીં. હવે ગુજરાત સ્પેસિફિક ન્યૂઝ, આમાં જનરલી બહુ ફેક્ટ્સ છે પણ એકવાર નજર આપણે અહીંયા પણ ફેરવી લેવાની. તો કે અગત્યના છે, સૌથી મોટો સોલર પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કચ્છમાં નાખવાની છે. વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ પ્રોજેક્ટ હશે. તો સિંગલ સાઇટ છે 55 મેગાવોટનો હશે. બીજું છે ઓફશોર એનર્જી વિલેજ છે કચ્છનું ઘોરડો છે, ત્યાં સંપૂર્ણ ઓફશોર ઉર્જા દ્વારા સંચાલિત દેશનું ચોથું ગામ હશે. તો કેટલામું ગામ હશે એવો પણ પ્રશ્ન પૂછી નાખે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, તો એ યાદ રાખી લેજો. બીજું ભૂગર્ભ કોપર માઇન છે GMDC દ્વારા અંબાજીમાં શરૂ કરવામાં આવી છે, ઠીક છે. વિશ્વની ટોચની 10 કોપર સંપત્તિઓનું સ્થાન ધરાવે છે. કદાચ આવું સ્ટેટમેન્ટ પૂછાય તો સ્ટેટમેન્ટ બેઝમાં તમે લોકો યાદ રાખી શકો છો. હથિયારોની ફેક્ટરી, આ કદાચ પ્રશ્ન પૂછી નાખે તો ગુજરાતની ગોંડલ જે છે એમાં ગુજરાતની પ્રથમ વેપન ઇન્ડસ્ટ્રી આપણે નાખવા જે એરિયા છે, તો ગુજરાતની પ્રથમ હથિયાર ઉત્પાદન ફેક્ટરી એ રાષ્ટ્રીય એન્ટરપ્રાઇઝ દ્વારા શરૂ કરવામાં આવી છે. કઈ જગ્યાએ? તો ગોંડલ ખાતે. તો આ પણ એક વખત જોઈ લેવું, યાદ રાખી લેવું. એવોર્ડ્સની વાત કરીએ તો નરસિંહ મહેતા એવોર્ડ કવિ બ્રહ્મ ભટ્ટને મળ્યો છે. રાષ્ટ્રીય પુસ્તક પુરસ્કાર ગુજરાતના 2 શિક્ષકોને મળ્યા છે, હિરેન કુમાર અને હિતેશ ભુંડિયાને. પણ હું જનરલી નજર ફેરવતો, અમુક વાર કેવું છે સાવ યાદ નથી રાખવાનું એવું નહીં, એકવાર જોઈ લેવાનું, ખાલી નજર ફેરવી લેવાની છે. નિર્મળ ગુજરાત એવોર્ડ છે વાપી નગરપાલિકાને મળ્યો છે. એમાં એને વર્ગ A માંથી એને અમાં સ્થાન આપ્યું છે, એ પણ યાદ રાખી લેજો. રાજભાષા કીર્તિ પુરસ્કાર અમિત શાહના હસ્તે ગુજરાતના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગને આપવામાં આવી છે, ઠીક છે. કદાચ પ્રશ્ન પૂછાય તો મને એટલું અગત્યનું નથી લાગતું, પણ એકવાર તો એ નજર ફેરવવી ખાસ જરૂરી છે. નિમણૂકમાંથી બહુ બધા સવાલો હોય છે તો આપણે એ પણ જોઈ લઈએ. નવા તાલુકા ક્યાં બન્યા? નવા તાલુકા માટે રાજ્યમાં 7 નવા તાલુકાની રચના થઈ. હવે 265 તાલુકા થઈ ગયા. આવા પ્રકારના સવાલો બનતા હોય છે તો અટકી જવાનું, અચ્છા નવા તાલુકા હવે કેટલા છે? મેઇન મુખ્ય સચિવ કોણ છે, અધ્યક્ષ કોણ છે, સ્માર્ટ, આ બધા સવાલો નહીં જ આવે પણ તો એ રાખ્યા છે જેથી કરીને લોકો કન્ટેન્ટ આપવામાં કેવું છે અમારે થોડુંક આપવું પડે. બાકી એવું લાગે કે ખરેખર રિડ્યુસ કરતો જે હું વધારે રિડ્યુસ કરાવું. આ 50ની જગ્યાએ ખરેખર મારી વ્યક્તિગત માટે 4-5 જો A4 સાઇઝના, આ તો ખરેખર A4 સાઇઝના પેપર પેજ કરીએ તો 25 પેજ થાય અથવા 20 પેજ થાય, પણ હું મારી માટે તૈયાર કરવાનું તો 5 થી 6 પેજ કરે. તો તમે ડિફરન્સ સમજતા હશો કે અમુક વાર કેવું થોડુંક આપવું પડે, પણ એના કારણે જ લેક્ચરમાં કહી રહ્યો છું કે આટલું ધ્યાન રાખવાનું. બાકી મેઇન હિટિંગ તો આપણી જે થવી જોઈએ અને હંમેશા થવી જોઈએ એ આપણા સ્ટેટિકમાં જ થવી જોઈએ, ત્યાં આપણી ભૂલ થવી જોઈએ નહીં. સિદ્ધપુર અપડેટ, સિદ્ધપુર ઠીક છે, અહીંયા મને નથી લાગતું. આ પણ તમારી પોતે નજર ફેરવી નાખજો, પણ હું મારી રીતે કહેતો રહીશ કે મને કોઈ લાગી રહ્યું છે. મલ્ટી લેન્ડ ફ્રી, ઠીક છે. એશિયા એક્વિઝિશન ચેમ્પિયનશિપ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજન થશે, ઠીક છે. આ પણ તમારી રીતે નજર ફેરવી લેજો. બીજા હવે સ્પોર્ટ્સમાં એમાં ન્યૂઝ છે એને પણ એક વખત નજર ફેરવી નાખવાની છે, ક્યાં અગત્યના છે. જેમાં મને જે લાગી રહ્યું છે એક તો સ્મૃતિ મંધાના છે નંબર 1 બેટ્સમેન બની છે, સૌથી ઝડપી સદી પણ એને નોંધાઈ છે. T20 રેન્કિંગ્સ આ પણ તમને લોકોને ખબર જ હશે. અભિષેક શર્મા છે ઓલરાઉન્ડર છે, એ પણ સૌથી હાર્દિક પંડ્યા છે અને રોહિત શર્મા સૌથી મોટી ઉંમરે ICC રેન્કિંગ્સમાં નંબર 1 બન્યા છે. તો આ આપણને ખબર હોય છે એટલે વાંધો નહીં આવે. કદાચ જે લોકો ક્રિકેટ સાથે એટલા બધા ફેમિલિયર નથી, ખાસ કરીને કદાચ મહિલાઓ બહેનો નથી, તો એકવાર નજર એમને પણ ફેરવી. બીજું છે BCCIના અધ્યક્ષ કોણ છે? તો મિથુન મનહાસ, ઠીક છે. નવી સ્પોર્ટ્સ બ્રાન્ડ સચિન તેંડુલકર દ્વારા, યસ આ યાદ રાખી લેવાનું. તો નવી સ્પોર્ટ્સ એક બ્રાન્ડ બનાવી છે સચિન રમેશ તેંડુલકર, ટ્રેન્ડ એક્સ. તો યાદ રાખી શકાય. આ પ્રશ્ન પૂછી નાખે તો આપને ખબર હોવી જોઈએ.
તો એક આવા નાના પોઈન્ટ્સ જ છે કે જે યાદ રાખવા જેવા છે. બીજું છે ટુર્નામેન્ટમાં ખાસ કરીને દુલીપ ટ્રોફી તો સેન્ટ્રલ ઝોન વિજેતા બહેનો છે. તો આ હટકે હોય છે, ભલે ક્રિકેટ સાથે જાણતા હોય પણ આપને આ નથી ખબર હોતી, તો પરીક્ષામાં આ પ્રકારના સવાલો બનતા હોય છે કે દુલીપ ટ્રોફી જે છે એ કઈ શેની સાથે જોડાયેલી છે. બીજું છે વિલ ટુ વિન જે છે એ આઈસીસી મહિલા વર્લ્ડ કપ માટેનું એક પ્રોત્સાહન અભિયાન છે, વિલ ટુ વિન. તો આ પણ એકવાર નજર ખાલી નાનકડી ફેરી નાખવાની. બસ આટલી વસ્તુ અગત્યની હતી. અન્ય રમતોમાં વાત કરીએ તો ટેનિસ યુએસ ઓપન. જો તમને લોકોને આપણને નાનકડું એક બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં. યુએસ ઓપનનો મતલબ શું છે? ઓપન કોમ્પિટિશન, મતલબ કે ત્યાં બધા પાર્ટિસિપેટ કરી શકે. આ સમજવા જેવું છે. આપણે ખબર છે આપણી જે પરીક્ષા છે ને આપણે ઓપન કોમ્પિટિશન કહીએ છીએ. તમે લોકો એક્સમાં પણ ઓપન કોમ્પિટિશન વાંચ્યું છે. તો એ આવ્યું છે ખરેખર ક્યાંથી? સ્પોર્ટ્સથી આવ્યું છે. તો ઓપનનો મતલબ થાય છે દરેક લોકો અંદર, એવું નહીં કે જે પોતે પ્રોફેશનલ પ્લેયર છે એ અંદર પાર્ટિસિપેટ કરી શકશે. ત્યાં અમેચ્યોર જે છે એ પણ લોકો અંદર પાર્ટિસિપેટ કરી શકશે. પણ ધીમે ધીમે એ લોકોની પહેલા સ્પર્ધા થતી, એમાંથી કોઈ બહાર નહીં. જો કદાચ એ લેવલ સુધી પહોંચે તો એ પ્રોફેશનલ સાથે રમી શકતા હોય. પણ આ એવી સ્પર્ધા હોય છે ટેનિસમાં, ખાસ કરીને શરૂઆત એની થઈ હતી ગોલ્ફથી. આ પણ યાદ રાખવા જેવું છે કે ઓપન કોમ્પિટિશન્સ ખરેખર શરૂઆત થઈ સ્પોર્ટ્સથી, ગોલ્ફથી એમાં શરૂઆત થઈ હતી અને બધા લોકો અંદર પાર્ટિસિપેટ કરી શકે. પછી એમાંથી જે લોકો આગળ નીકળે એ પ્રોફેશનલ સાથે, એના રેન્ક સાથે, એ રેન્ક જે પણ બંધ બેસતો એની સાથે રમે. અને જો એટલો જ સારો હોય તો પ્રોફેશનલને પણ હરાઈને પોતે જીતી શકે છે. ક્રિકેટમાં કે બીજી કોઈ રમતમાં જનરલી આપણે આવું જોવા મળતું નથી. તો અમુક જે રમતો છે ત્યાં ઓપન શબ્દનો અર્થ આવો થાય છે. કદાચ તમને લોકોને ઇન્ટરવ્યુ પૂછી નાખે તો યાદ રાખવા જેવું છે. તો યુએસ ઓપન જે છે એમાં પુરુષ વિજેતા કોણ બન્યું છે? સવાલો બનતા છે. કાર્લોસ અલ્કારાઝ. મહિલા વિજેતા છે આયન્ના સબાલેન્કા. હોકી તો એશિયા કપ. તો આવું પણ ખાસ યાદ રાખવાનું કે એશિયા કપ જે છે એની સાથે જોડાયેલું છે, યુએસ ઓપન એની સાથે જોડાયેલું છે, દુલીપ ટ્રોફી એની સાથે જોડાયેલી. તો આવું આપણે નાની નાની ખબર હોવી. તો એશિયા કપ જે છે એમાં ભારત જે છે એ પોતે દક્ષિણ કોરિયાને હરાઈને જીત્યું છે. સ્થળ છે રાજગીર, બિહાર. વેટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યું છે બીનાબાઈ ચાનુને નોર્વેમાં આયોજેલ એક ચેમ્પિયનશિપમાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યાદ રાખવાનું છે. તો બસ આટલા અગત્યના જેટલા પણ કરંટ અફેર્સ હતા, જેટલા બની શકે એ બધા જ આપણે કવર કરી નાખ્યા છે. સવાલ કરંટ અફેર્સમાંથી જેટલા બનશે એમાંથી હું આશા રાખું છું કે મેક્સિમમ સવાલો આપણામાંથી આવે. બીજા બેસ્ટ ફિલ્મ એની સાથે જોડાયેલા છે. બેસ્ટ ફિલ્મ આપણી એન્ટરટેનમેન્ટ સાથે જોડાયેલી. તો બેસ્ટ ફિલ્મ કઈ છે? લાપતા લેડીઝ છે. બેસ્ટ ડિરેક્ટર કિરણ રાવ છે, લાપતા લેડીઝ માટે જ છે. બેસ્ટ એક્ટર કાર્તિક આર્યન કદાચ પૂછી નાખે તો ચંદુ ચેમ્પિયન માટે. બેસ્ટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ. મિસિસ યુનિવર્સ સમજો, આ બહુ અગત્યનું છે. આ થોડુંક યુનિક છે. છેલ્લા ન્યૂઝ પણ અગત્યના છે, એને એક વખત શાંતિ જોઈ લઈએ. તો મિસિસ યુનિવર્સ છે, મિસ યુનિવર્સ નથી, મિસિસ યુનિવર્સ છે. તો મિસિસ યુનિવર્સ છે, મિસિસ જે લગ્ન કરેલા છે. તો મિસિસ યુનિવર્સ માટે શેરી સિંહ છે, એમને વિજેતાબેને ભારત તરફથી આ ખિતાબ જીતનાર પ્રથમ મહિલા છે. તો છેલ્લા ન્યૂઝ પણ યાદ રાખી લેવા. તો મેં ઓછા સમયમાં પ્રયત્ન કર્યો છે કે મેક્સિમમ, કારણ કે સમયગાળો આપણી પાસે ઓલરેડી ઓછો છે. આજે સમય ગયો છે, અત્યારે લગભગ 10 વાગ્યા છે. રિનોવેશન ચાલતું હતું, ઉપર ને નીચે બધી જગ્યાએ. તો હું એટલો વાજ આવતો રેકોર્ડ નહોતો કરી શકતો, પણ છતાં પણ આપણે ગમે એમ કરીને આજે 31 જે વર્ષનો છેલ્લો દિવસ છે ત્યારે રેકોર્ડ કરી રહ્યા છીએ અને છેલ્લી કલાકોમાં રેકોર્ડ કરી રહ્યા છીએ. અને બસ તો આશા રાખું કે આજના વર્ષમાં 2025માં તમને મળી જાય વિડીયો અને 2026 સુધી તમે એ વિડીયો જોઈ નાખ્યો હશે. તો ઓછી કલાકોમાં 3 થી 4 દિવસ છે. આશા રાખું છું કે ઓછી કલાકોમાં જેટલું મેક્સિમમ થઈ શકે એટલું આપણે કર્યું છે. તો મળીએ હવે નવા વર્ષમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.